લોકોના કાંતિપુરમ મણિપુરમ વચમાં આપો ફૂલ ફૂલ આપે અને પ્રસાદ આપ્યો બધો પ્રસાદ આપ્યો બધો ઉપરી પ્રસાદ અયોધ્યાનો પછી બધો પ્રસાદ આપ્યો સુશીલપુર લાવે બધું પછી કાલનો હતો એ મોહનથાળનો ને આપ્યો છોકરી હા બધું આપ્યું વચનામૃત તો ઘણા બાકી હશે કારણ કે સૌરાષ્ટ્રમાં આવ્યા પછી ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ 3 મહિનાના હા જાન્યુઆરીથી આપણા 14 જે સાહેબ છે એ નિરપેક્ષ બધા આપ્યા ના એમ નહીં સૌરાષ્ટ્ર પછી આપણે આવ્યા જ નથી ને યાત્રા પછી એટલે ડિસેમ્બર 23 પછી નથી આવ્યા એટલે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ બધા બાકી ઓમ બરાબર છે परम चिदाकाश परम ज्योति अखंड ज्योति अनंत पूर्ण परम चिदाकाश परम शांति स्वयं सिद्ध स्वयं प्रकाश स्वयं पूर्ण स्वस्वरूप यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास अनंत कोटि महाकल्पो है ही नहीं। वशिष्ठ राम निर्वाण उत्तरार्ध राउंड 38मो राउंड કેટલા આપ્યા તમને આમ વચન ગણે ઘણો ઘણો ઓછા હશે પણ ડિસેમ્બર 23 પછી આવ્યા જ નથી એટલે 3.5 મહિનાના બાકી જાઓ તમે મામા પ્રભુ 3.5 મહિનાના બાકી છે 3.5 મહિનાના બાકી છે કેટલા છે એમાં આપણે સૌરાષ્ટ્ર દર્શન કેટલા છે 3.5 મહિનાના બાકી છે એટલે અમે પોતે જ છીએ 13 ને આ બે આવ્યા છે એટલે 15 આમ નિરપેક્ષ ને 15 ને એની આગળના
તમારે ઘનશ્યામ પ્રભુ છેલ્લા આવ્યા? નિરપેક્ષ સત નહીં આવ્યા? સત્યાવીસ એટલે બરાબર છે. એટલે આ છેવટનો નિરપેક્ષ સત ને છેલ્લું હમણાં એ બીજા ચૌદ આ તો પહેલાના પ્રભુ. એ પહેલાના આ તો પેલું આ 14 પેલા આ નવા આવ્યા પછી આપણો પ્રભુ એક વાર લખે ને એક પછી એ 14. એટલે આ એ 15 14 નહીં 15 હોવા જોઈએ. હા 15 નિરપેક્ષ 13 તો અમે પોતે જ છીએ, પછી નિરપેક્ષ સત ને પછી હમણાં આપ્યું એ ઓટોબાયોગ્રાફી. એ જોયું એ આપ્યું છે કે નહીં એ જોજો. ઓટોબાયોગ્રાફી આપી ક્યાં છે જોવું પડે, પણ આ તો અહીંયા નથી હવે. એટલે તમે એના ઉપર રાખો કે એને આપ્યું છે ના આપ્યું કહેવાય. જો હવે લાવ્યા ઘણો 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 એમને તો બધાય આપવાના. એ તો હમણાં નથી આવ્યા. આ લોકોના એમાં કાંતિ complete set છે. હે Complete set છે એમને પણ આપ્યો. નહીં કાંતિ પ્રભુના આગળ ગણ્યા પાછળના બધા હમણાંના. હા આપ્યા એ બધા ચેક કરીને આપ્યા. એટલે છેલ્લું આવ્યું આ ઓટોબાયોગ્રાફી નિરપેક્ષ. ઓટોબાયોગ્રાફી તો હજી હવે છપાશે. હા, તો નિરપેક્ષ સત. નિરપેક્ષ સત નીચે જે છે એ જોયું, જોયું? હા, એ જોયું કાંઈ. બંને મણિપ્રભુને હા બંને. અને આમને બધા જોયું. હા એમને બધા બાકીના જે કાંઈ કેવું થાય છે ખબર? મન અહીં ન હોય તો બે જ રહેવાય, કઈ કોઈ કશું અપાય નહીં, દેખાય જ ને. પણ જેને ખરેખર પ્રકાશ જે છે એ થયો હોય તો પછી એણે બધું કરવું જોઈએ, કારણ કે બધું પ્રકાશ છે, પોતાનું જ સ્વરૂપ. પણ અહીં ન હોય પછી એને ન ગણાય કે એ કરશે કરે છે એમ. સમજાય? આપ્યું કાંતિપ્રભુ બધું આવ્યું, ખબર પડે ને? 3.25 મહિનાનું. હા આપ્યું બધું. અને પેલા પ્રભુને દિવાળી પછીનું બધું હા આપ્યું. હા સંભી સ્પીકરને બધું. હવે ખબર પડે કે અહીંયા નથી, તો પછી તમે એને ગણો કે આપ્યું એટલે એવું ન ચાલે. જેને આપણે હાજર હોય પ્રકાશમાં એને પોતાનું પોતે છે, પોતાનું સ્વરૂપ છે, એવી રીતે બધાને આપવું જોઈએ. એ હાજર ન હોય એને તમે ગણો તો એક થોડું આપ્યું ન આપ્યું સમજે, એ કહેવું પડે ડગલે પગલે એટલે હાજર નથી એવું થાય ને. હવે એને એક જ રઢ હોય છે ને સમજાય, પછી એને તો શું કરે તમે? આમ થાક લાગતો હોય એવું હોય, થાક લાગ્યો એટલે ઊભા ન થવાતું હોય એવું છે. આમ સુખડીને બધું ખવાય છે બરોબર એમ કે નથી ખવાતું? તમે જુઓ છો ને, દેખાય છે. દેખાય છે. આ કાંઈ ફરિયાદ નથી, આ હકીકત છે. અને જેને ફૂલ પ્રકાશ છે એને તો બધું આપવું જ જોઈએ. એને તો કાંઈ ખાલી બોલી દેવાનું પરમ પ્રકાશ પરમાત્મા, પતી ગયું. પરમ પ્રકાશ પરમાત્મા એવા છે કે એ બધું પોતાનું સ્વરૂપ છે, એમાં જરાય ઓછો પ્રકાશ કરે છે.
તો પછી પણ જે કાંઈ નથી એમ જ બધું લાગતું હોય તો ખાલી પ્રકાશનો શબ્દ બોલે એટલે થઈ ગયું. તો આમ ખબર પડે ને કે ઇન્ટરેસ્ટ નથી એમ પડે તો પછી શરીર ફેરવાનો અર્થ શું? તમે શું કહો? હર્ષિત કહે છે જેને જોતું હોય એને કહું છું, ન જોતું હોય એને હું કહેતો નથી. તો પછી એ ન જોતું હોય કેવી રીતે રહેતો હશે? ઇન્ટરેસ્ટ નથી એ દેખાય છે, સમજાય? આખો અનંત વ્યાપક ભાવ છે, પોતાનું સ્વરૂપ છે, એ નથી એ દેખાય છે. તો પછી કઈ રીતે રહેતું હશે? અને ઘરમાં છોકરાઓને બહુ ન ગમતું હોય એટલે હે એ તો ન જ ગમતું હોય ને. જાઓ ને તત્વબોધમાં સત્સંગમાં જાઓ એટલે અહીં તો ગમતું ન હોય પણ ત્યાં પહેલાં ને ગમતું ન હોય. એટલે હવે ધોબિકા કૂદતા નહીં ઘરકા નહીં ઘાટકા થયું તો એને કંઈક બીજો આઈડિયા શોધી લેવો પડે. અહીં તો કામનું નહીં, ઉપરથી કોઈને એમ લાગે કે કર્યું એણે પણ કર્યું ન હોય. જે કર્યું એમ લાગતું હોય ગળમથલ કરતું હોય તો એ બરાબર ન થયું હોય, પાછું બધું વારે વારે સુધારવું પડે. તો શું કહો તમે? એવાના માટે કાંઈ ઉપાય? એને અહીંયા હોરતું ન હોય, ત્યાં પહેલાંને હોરતું ન હોય તો એના માટે ઉપાય હું? નહીં. તમે પ્રકાશ જો અખંડ વૈશ્વિક પ્રકાશ રહ્યા હોય તો બધું તમારું અખંડ વ્યાપક સ્વરૂપ હોય, પ્રકાશ સ્વરૂપ હોય તો તમારે એવા માટે ઉપાય બતાડવો જોઈએ. એને પોતાના અંતરાત્મામાં ઝાંકવું જોઈએ કે મારે અંદર શું જોઈએ છે ખરેખર. જો એ તો કે જ છે ચોખ્ખું કે ચોખ્ખું કે એને મારે ડોલરને ભોગ જ જોવે, તો પછી એને અહીંયા રહીને કાંઈ ફળ મળે નહીં. હા, એ તમારે એ તો મનમાં મરક હસે છે કે હું કેવું આમ ચાલાક છું. આ બધું જે વિવેક થાય છે એટલે પ્રભુએ બરાબર છે પ્રભુ. શું બરાબર? જે આ રહી ગયું ના રહેવું જોઈએ. એટલે આટલી વાર જ રહી ગયું. ના રહી જાય છે ઘણી વખત. ઘણી વખત કે સદાય? ઘણી વખત. તો કઈ રીતે તમે અહીં રહ્યા છો? તમને ઇન્ટરેસ્ટ તો નથી? ઇન્ટરેસ્ટ સંપૂર્ણ છે. પાછો સંપૂર્ણ એ આ સિવાય બીજું કોઈ છે નહીં. હે? આ સિવાય બીજું છે જ નહીં કશું પ્રભુ. એ આવી રીતે ઇન્ટરેસ્ટ વગર રહે? એ બધાનું બધું પોતાનું સ્વરૂપ છે એના વગર રહે કે હું આ જ છું ને આ મારું છે એટલાથી જ રહે અને એની જ ભાગમભાગ કરે? એને શું લાગે ખબર નહીં આવે. તમને પ્લાન શું છે ખબર નથી પડે. પણ તમારો પ્લાન શું છે? એટલે અહીંયા છે ને વખાણા મારે રહેવું પડતું હોય એવું લાગે. એવું નથી. પરાણે રહેવું પડતું હોય ને એવું હોય એવું બિલકુલ ના હોય. તમને એવું લાગે? કોઈ માણસ પૂરા ઇન્ટરેસ્ટ ત્યાં ન રહ્યો હોય કે આ બધું વ્યાપક પોતાનું સ્વરૂપ છે અનંત વ્યાપક અને એવી રીતે આમ વસિત કેવું આપે છે આખા વિશ્વના જીવોને કે સાલા તમે બધા પરમ ચિદાકાશ છો, મહાચિદાકાશ, પરમાકાશ. આ બધું કાંઈ નથી. આ તો પછી આમ જાણે કોઈ અહીંયા હોય જ નહીં એવી રીતે બેસી રહેવાનું. એટલે શું એવું દેખાય જ ને કે રાગદ્વેષ છે? હકીકત છે ને. હવે તમારે છે એ નથી એવી રીતે બધું ઊભા થઈ જ જવું પડે. એ નથી એવી રીતે ઊભા થઈ જ જવું પડે. એ તો પ્રભુ નહીં કહેવાય. કારણ કે શું દરેક છે એને અવિદ્યા વાસનાનો સંકલ્પ હોય અને એનું હું ને જગતને હું ને મારું હોય
એટલે પછી એ અહીંયા નો રહ્યો કહેવાય. શબ્દોથી તો બધાય વાંચ્યું હોય, ભણે ગણ્યા હોય એટલે શબ્દોથી તો બધાય બોલે, પણ એ કાંઈ રહ્યો ન કહેવાય. પ્રકાશ રહ્યો હોય તો પછી આમાંનું કાંઈ ન રહ્યું હોય, અને આમાંનું રહ્યું હોય જે કાંઈ નથી એનું રહ્યું હોય તો એ પ્રકાશ ન રહ્યો હોય. આમ ચોખ્ખું નથી. હવે 38મો રાઉન્ડ છે, અખંડ સમજાય. અને પેલો અખંડ કાંઈ નથી મારે ચોપચ્યો છે મરી ગયા સુધી, એ તો કોઈ ખબર ન પડે. પડે પડે ના, એટલે તમને કંઈક કોઈ તકલીફ હોય, આમ થાક લાગતો હોય, એમાં એવું કોઈ થયું. યાદ ના રહેતું હોય તો કહેવાય ને આપણે જે તકલીફ ઇન્ટરેસ્ટ જ ન હોય હોય. ને ભાઈ મને યાદ નહીં રહેતું. આમાં શું થાય ખબર છે? રહેસાઈ જાય, રહેસાઈ કાંઈ નથી એમાં ખેંચાઈ જાય ને, અને આમાં ન રહી શકે ને એટલે ધોબી કા કુત્તા નહીં, ઘરકા નહીં કાઢતા, એટલે રહેસાઈ જાય, એને શાંતિ ન થાય. અને તોય પાછો અશાંતિમાં જ જાય કે મારે આ જ કરવાનું છે. જેમાં અશાંતિ હોય એનું જ કર્યા કરે. એટલે કાંતિભાઈ બોલ્યા હતા કે જાણતા હે ફિર ભી નહીં જાણતા હે. આ સારું અમારે બધું ભૂલી જવાય. બ્રહ્મપુરી, પાલનપુર, વ્યાસ પૂર્ણિમા આપણે એમને કાયમ યાદ કરીએ જ. પણ એ નહીં જાણતા है उसको ही याद करते हैं. તમે સૌરાષ્ટ્રમાં તો બરોબર છે, આ તો નર્મદા પરિક્રમા રહેવું તો કે ઘરે રહેવું પડે. આદ્ય તો કેવી રીતે અહીંયા કેવી રીતે શરીર રહી શકતો હશે? એ સારું આશ્ચર્ય છે. જીવ અહીં ન રહેતો હોય, ભટકતો હોય માયામાં, અને શરીર અહીં રહી શકતો હોય, એ આશ્ચર્ય છે. કેમ આશ્ચર્ય? શું શું? ભટકે છે ને નહીં ભટકતો. તમે બીજા વિચારો આવતા નહીં હોય. આવો ને. ના, સમાધિમાં રહે છે. કશું અમે એવું વિચારતા જ નથી. બીજું વિચારતા જ કોઈ નથી. યાદ ના આવતું. જે સામે કોઈ કામ આવે એ કરવું દેવાનું બસ. આ જુઓ તો ખરા. પણ એવું નહીં કરતા. સામે જે કામ આવે તરત નહીં કરતા. અમે કહ્યું મામા પ્રભુની સેવા આપવાની છે 185, તો કે પરસે આપીશું. તો મને એ મનમાં એમ આવ્યો તો પરસે કેમ હતા? હવે એમની શું મનમાં વિચાર્યું તો આપણને ખબર ના પડે. શું શું કે છે? મામા પ્રભુને 185 રૂપિયા સેવા આપવાની, પાછી દવા આવી અત્યારે. દવા લાયા. એટલે અસર તો પછી કેમ? તો મેં તો પરસે કેમ એમ? એટલે અસર પ્રભુને હવે પૂછ્યું એટલે કે અમે જવું. એ તો કે પણ પછી એમાં નીકળવાની તૈયારી થાય અમે ને. આ બધાને આપતા હતા બધા વચનામૃત ને એવું. પછી ના ના, આપી દો. આપણે તો હતા જ બસ. તમે હવે એ નથી અહીંયા. આ તો એવું હતું કે તમે હું ભૂલો છો. આમાં પાસે હતી નહીં, નહીં તો હું ગાડીમાં જ આપી દઉં. હવે તમારે છે ને એની સાથે આ બધી આનાકાની નહીં કરવાની, કરી જ દેવાનું. કરી જ તમે જ છો એવી રીતે. એવું જ. હાલના હાલે જ. હાલત પછી શું કરવાનું? અરે ના, અહીં ને અત્યારે જ. અને સમય હતો પાછો. હવે માની લો કે આવું રહી જાય ને મામા પ્રભુ ન માગે તો એ ક્યાં જાય? અને અમારું આ કેવું છે. અને બીજી વાર કોઈ કોઈ ના માગે, વારંવાર ના માગે ને. હા, તો આવું કેટલું નહીં થયું હોય, હું ખાતરી. ના, ના. માગી જ લેવી. હમણાં માટે પેલું દવા લાયા છે એટલે તરત જ અમે લખીને આપી દઈએ. જેને તરત જ આપી દઈએ. ત્યારે જ અમે અંદર ગયા. પછી નહીં. પછી ને પ્રભુ અમે આપતા હતા ને આયા અમે કીધું આ બધું આપી દઈએ. વચનામૃત હવે આ શું છે આ? તમે કહો છો પછી અમે અસર પ્રભુ પછી કીધું કે નહીં? અમારે તો એવું નહીં. પછી અમારે અસર પછી પ્રભુ વાત થઈ એટલે મેં કીધું આ તમે લઈને આ. જાઓ અમારી જોડે. અત્યારે જ જોઈએ. આપણે એવું કદી રાખ્યું જીતુ પ્રભુ? પહેલા ટાઈમ હતો ને. આપણે કદી એવું રાખ્યું અત્યારે જ અત્યારે. આધી રાત મેં 00 કે નહીં? એ તો અનુભવ એવું છે ને. હવે 49મું વર્ષ છે. હવે ભ્રાંતિ સામી ન લવાય. આમ જરા આનાકાની. અને એવું જ છે. અત્યારે જ છે. જે નથી અત્યારે જ. જે છે અત્યારે જ. આ જ ક્ષણે. જે સદા સર્વદા અત્યારે જ.
ના આપણે કદી એવું રાખ્યું પછી કહેવાનું જ નહીં, અત્યારે ગમે એમ કરીને. અમે અમે એ જ કીધું કે વર્તમાન જ છે ને, ભૂત ભવિષ્ય ક્યાં છે? ક્યાં છે? છે જ નહીં. વર્તમાન અર્થ જે છે એ એટલે મહાચિદાકાશ છે, અને ભૂત ભવિષ્ય નથી એટલે જે નથી એ પીનસ નથી. કીધું છે. ચાલો આ જોવો છે ને પણ પ્રત્યક્ષ ક્યાં છે? કાંઈ ક્યાં છે લેવા દેવા? આ તો થોડું જ પરચૂર્ણ છે, પણ 3,21,51,000 અને સમથિંગ આમ તરત જ અર્થ જ એ તો અનુભવ નથી. અમે હતા ને સાક્ષી, હે અમે હતા ને, તો પછી ફોન કર્યો, બોલાયા, આપ્યા, લ્યો તો પછી પછી બધે કેવા વ્યવસ્થા કરી એ મેં પૂછ્યું. હમ બધા બધા બેગમાં મૂકવા જવાય ને એ પણ અમે પૂછી લીધું. બીજા કંઈ કેમ મૂક્યો છે? આવી કોઈ વ્યવસ્થા કરવાની. બધા પૈસાને ગણે છે, શાંતિને ગણતા નથી. એવું થયું ને? અને શાંતિ છે જ અને પૈસા નથી જ. આ પ્રેક્ટિકલ નથી. અમને તો કહું છું કે અમે બસમાં બેઠા હોય ને તો પણ ટિકિટ લેવા ના આવે ને ચોરી એ જ ચિંતન થાય, ક્યારે આવશે, ક્યારે આવશે, ક્યારે આવશે. તો અત્યારે મામાને પૈસા નહીં આપે ને ચોરી અમને એ જ વિચાર આવ્યા કે પણ આ સમજે નહીં એનું હું. હવે એને તો આ છે નહીં. આ સાંભળતા હોય કે ન સાંભળતા હોય, ગણતા હોય કે ન ગણતા હોય. આગળના કાંઈ બાકી હર્ષદ પ્રભુ ના કરે એને પૂછી લ્યો. હવે તમારે છે ને આપણે ઊભું જ થઈ જવાનું. આ આપણો તત્વબોધ. શબ્દો કાંઈ નથી પણ સત્ય બધું છે કે નહીં? અને સત્ય છે એ શાંતિ છે. પૈસા કાંઈ નથી, પૈસા શાંતિ નથી. બધા પૈસા ગણે છે ને એટલે શાંતિ નથી. સમજાય? ચલો. આદ્ય પરબ્રહ્મ સદગુરુ દેવ કી જય. ઓમ શ્રી પરમાત્મને નમઃ. તો અત્યાર સુધી તમે કેટલાને બાકી રાખ્યા આવી રીતે? પછી કયો ને પછી ભાવિ કોઈ માગ્યા ન હોય એવા? પછી ને મારા અસ્તિત્વની વાત થઈ ગઈ. મેં કીધું, અરે એની વાત નથી. અત્યાર સુધી તમે રહ્યા આટલા વર્ષો, પ્રભુ, એક નયા પૈસા નહીં એવું કોઈ નથી. પછી કેમ? પછી એટલે પ્રભુ આ બધા અમે આપણે કોઈ દી પછી કીધું? અડધી રાત્રે 3,21,51,000 ને સમથિંગ. કેટલી વાર થઈ? સેકન્ડ થઈ? એટલે એ વકીલ પણ ઘેરથી માથે શું કે હે એ શું કે રૂંટું ફરક્યું નહીં અને 0-0. અને એવું કરીને આવત ને તો પેલા નટુ પ્રભુને બિચારાને ટેન્શન થઈ જાય. શું? નટુ પ્રભુની પાસે હતા ને હા, તમે ટેન્શન થઈ જાઓ. કેસ હતી ને એટલી બધી કેસ રાખવી એટલે પણ તરત તરત જ બધા આપી દીધા. એટલે એ અને બિચારો- એમ નહીં. નટુ પ્રભુ ઈશ્વર પ્રભુ ફોન કર્યો એના મામાને. એના મામાને ફોન કર્યો સુરત, ઈશ્વર પ્રભુ. એટલે ઈશ્વર પ્રભુ કહે, તું સ્વામીજી જ્યાં હાલ નિવેડો છે ને. જાણે જ છીએ. એટલે જે લોકો ગાંધી પ્રભુ સાવ જે લોકો ખોટા છે એ લોકો અબજો બનાવે જ કે નહીં એના નામે. અને આ ફૂટી કોડીએ નથી. અને તમારા દેશમાં 1976 અને 2025 49મું વર્ષ અને આ જ રીતે. અને ફોર્મ્યુલા લખી આપીએ છીએ, આપો જ આપો, લો નહીં. આપનારો છૂટે છે, લેનારો બંધાય છે. અને બધાનું બધું ફૂલ આપો. હે? કોડીએ ના હોય તો બધાની સેવા થાય. સારી રીતે બધાની સેવા થાય.
અને કરોડો હોય તો પોતાનું શાંતિ નથી. પોતાની ડ્યુટી ના થાય તો એવું નથી? પ્રસાદના લીધે. એનું કારણ શું? કરોડો હોય તો બધાને શાંતિ થવી જોઈએ. અહીં ફૂટી કોટી નથી ને બધાની સેવા થાય. એનું આશ્ચર્ય એ શું? બધું સબ મહિમય હું અનંતપૂર્ણ મહાજદાતા તે પોતામાં પોતે જ છે. ત્રિપુટી નહીં, સેવક શિવ શિવાય. પેલો મય હું એટલે આ દેહ અને દેહના મારા. તારું જબરું વેદાંત છે બ્રહ્મદાન. આપણે આવું આવડ્યું જ નહીં. આનો થવો છે મામા. આજ તો સવારે કોઈનું આવ્યું નહીં? આજે આવ્યા હતા? કઈ કામ હશે? શું કે મામાને આજે નહોતું આવવાનું એટલે આનંદ પ્રભુ કે આજે આપણે આરામ કરી લઈએ. મારો જબરો કહેવાય. ચાલો. સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ નિર્વાણ પ્રકરણ ઉત્તરાર્ધ પેજ નંબર 1491 1491 સર્ગ 116મો આકાશ પર્વત અને ગામડા વગેરેના આડંબરનું વર્ણન. આ 116મા સર્ગમાં સંગ્રામ, વિરહી પુરુષો, આકાશ પર્વત અને ગામડા આદિમાં આડંબર વિશે, પર્વતો વિશે, ગુફાઓ વિશે, મેઘો વિશે અને મૂર્ખ કાગડાઓ વિશે વર્ણન આવશે. અનુચરો બોલ્યા, હે મહારાજ, આ સંગ્રામમાં લાગી રહેલા અને સીમાડાના અંતભાગમાં ઉભેલા રાજાઓના આયુધોના સમૂહો કેવા ચમકે છે તથા તેમની સેનાના અંગો કેવા ફેલાઈ રહ્યા છે તે આપ જુઓ. સંગ્રામમાં પોતાની સામા આવતા વીર પુરુષોએ હણેલા હજારો વીર યોદ્ધાઓને અપ્સરાઓ વિમાનમાં બેસાડી આકાશમાં લઈ જાય છે તે આપ જુઓ. જીતવાની ઈચ્છા રાખનાર બળવાન યોદ્ધાઓને સંગ્રામમાં પ્રકટપણે સંકટ આવી પડે છે, છતાં પણ યૌવન સમયના સુરતની પેઠે તેમનું ધર્મવાળું યુદ્ધ જ વધારે શોભે છે. લોકોમાં નિંદાપાત્ર ન થયેલી લક્ષ્મી સહિત આરોગ્ય અને પારકા માટે ધર્મયુદ્ધ એ જીવિતનું એક ઉત્તમ ફળ છે. જે શૂરવીર પુરુષ યુદ્ધની અંદર પોતાની સન્મુખ આવેલા યોદ્ધાને ધર્મને કશો વિરોધ ન આવે તેવી રીતે અને પોતે પણ તેવી જ સ્થિતિમાં રહીને જીતે છે તે જ સ્વર્ગને યોગ્ય છે, બીજા નથી. આ રણભૂમિમાં ઉગામેલા હથિયારોના સમૂહરૂપી ભૂષણોને ધારણ કરી રહેલા શૂરવીર યોદ્ધાને રણ સંગ્રામની જયલક્ષ્મીના હાથમાં રહેલી તલવારરૂપી શ્યામ કમળ વડે શ્યામતાવાળો તથા ઘોડાઓથી ઉડેલી ઘાટી રજ વડે પ્રસરેલો અંધકારરૂપી રાત્રિનો ફેલાવો કેવી રીતે સંક્રમણ કરે છે તે આપ જુઓ. બાણ, સાંગ, ગદા, ભૂસુંડી, શૂળ, તલવાર, ભાલા તથા સુંદર તોમર અને ચક્ર આદિ આયુધો વડે પૂર્ણતાવાળા આ યોદ્ધાઓ નૃત્ય કરી રહેલા, તૃણ તથા કાષ્ઠ આદિને કેશની પેઠે ધારણ કરી રહેલા અને ચપળ પર્વતની અંદર પ્રજ્વલિત થઈ રહેલા દાવાનળની પેઠે દીપી નીકળે છે. જ્યારે સમુદ્ર ઉભરાઈ રહે છે ત્યારે જેમ મોટા મોટા સર્પોના સંઘો જમીન ઉપર તણાઈ આવીને શોભે છે, તેમ યોદ્ધાઓના હાથમાં રહેલા બાણ તથા સાંગ આદિ આયુધો શોભે છે. જુઓ, આ આકાશ મહાબળવાન મેઘરૂપી સાગરો વડે પરિપૂર્ણ છે. જુઓ, તે ચપળ તારાઓ રૂપી સ્થૂલ મુક્તાહારો વડે સુશોભિત છે. વળી એ આકાશ સારી રીતે ઘટ્ટ થઈ ગયેલા અંધકાર સાથે એકરૂપ થઈ ગયેલું છે એ પણ આપ જુઓ. વળી જુઓ, તે સ્વચ્છ નિર્મળ ચંદ્ર કિરણો વડે અતિ સુંદર દેખાય છે. જે આકાશની અંદર અનેક દેવ દાનવોના આશ્રયરૂપ વિમાન આદિની ઘટાઓ તારાઓને મીશે રહેલી છે, જે અશ્વિની આદિ નક્ષત્રોના આશ્રયરૂપ છે અને જે સર્વત્ર ફેલાઈ રહેલ અતિ ઉચ્ચ ચંદ્ર સૂર્ય આદિના પણ આધારરૂપ છે. તે આકાશની અંદર તો આકાશ શૂન્ય છે એવી અવિવેકીઓને થઈ રહેલી પ્રતીતિ હજી આજે પણ અસ્ત પામી નથી, તો પછી બીજો કયો વિવેકી પુરુષ
અવિવેકીઓએ પોતામાં આરોપી દીધેલા લોકાપવાદને દૂર કરવા સમર્થ થઈ શકે. મેઘોના આડંબરો છતાં, પ્રલયકાળના અગ્નિઓ છતાં, પર્વતોની પાંખોના પછડાવા છતાં, તારાઓના સમૂહો છતાં અને અસંખ્ય દેવ દાનવોના ક્ષોભવાળા અનેક સંગ્રામોના સમૂહો છતાં આકાશ હજી આજ દિવસ સુધી પણ પોતાની મૂળ પ્રકૃતિમાંથી જરા પણ વિકારને પ્રાપ્ત થયું નથી. એ માણસને સામાન્ય બુદ્ધિ હોય, ભલે કોઈ વિશેષ ન હોય, પણ એવી ન ખબર પડે કે આ બધું છે એ સૌથી મોટું આકાશ માં પોતામાં જ બધું રહેલું છે અને એ સૌથી મોટું છે. તો પછી એમાં જે કાંઈ નથી તો એ આકાશ છે, ચિદાકાશ છે, અને એમાં આવી જળ ભ્રાંતિ છે જ નહીં. તો હું એવી જળ ભ્રાંતિ એ કાંઈ નથી. તો એ હું એવી જળ ભ્રાંતિને આ આખી જે સમષ્ટિ જળ ભ્રાંતિમાં મોટી કરવાનું કર્યા કરવું એ કઈ રીતની સમજ હશે? એટલે કઈ રીતનું એના બધું ગમે તે જ્ઞાન સાંભળ્યું હશે, વાંચ્યું હશે કે બોલતો હશે. હું જળ ભ્રાંતિ છે, દ્રશ્ય જળ ભ્રાંતિ છે અને ચિદાકાશ છે સૌથી મોટું, અને એમાં કોઈ જળ ભ્રાંતિ નથી. એ અનંત અખંડ અભેદ છે ને આખો એ શુદ્ધ કેવળ પ્રકાશ છે. બરાબર? તો એના ઉપર કાંઈ નથી, એના કાંઈ નથી. તો હું એવી જળ ભ્રાંતિ અને આ દ્રશ્ય એવી જળ ભ્રાંતિ, એમાં હું એવી જળ ભ્રાંતિને મોટી કરવામાં જ મરી જાઉં, મર્યાદા સુધી કર્યા કરું. તો એનામાં આવું એ સાંભળે તો એને એમ જ આ તો ખાલી શબ્દ જ છે. આ બાકી આપણે આ જળ ભ્રાંતિ નથી. આપણે આ બધું હું છે ને આ બધું મારું છે બધું, અને એમાં વધારે આમ સારું દેખાય એવું ને, તો એ કઈ રીતની સમજ હશે? બુદ્ધિ તો છે, તો એ કઈ રીતની બુદ્ધિ હશે? એને શું કહેવાય? બોલે તો ખરું પડે ને, અંદરથી બોલે કરે તો મને આવું આવું થાય છે, આવા આવા મારા વિચારો છે, આવી મારી સમજ છે, આવી સમજથી હું રહ્યો છું, તો એનો કંઈક આપણને ખ્યાલે આવે, ઉપાય બતાવીએ પછી. મૂર્ખતા એની કોઈ વ્યાખ્યા થાય? ખરે જ સ્થિર અને દ્રઢ ચિત્તવાળા ગુણવાન પુરુષોના મહિમાનો તાગ કોઈ દિવસ થઈ શકતો નથી. હળવી ખરે જ સ્થિર અને દ્રઢ ચિત્તવાળા ગુણવાન પુરુષોના મહિમાનો તાગ કોઈ દિવસ થઈ શકતો નથી. હે સુશીલ આકાશ, તું નિરંતર સૂર્યને, નારાયણને, ચંદ્રમાને, બીજા ગ્રહોને અને વીજળી આદિ બીજા પ્રકાશક તેજોને પોતાના ખોળામાં હિંચકાવે છે, છતાં પોતાની અંદર રહેલ શ્યામતારૂપી અંધકારનો ત્યાગ નથી કરતું. એ એક આશ્ચર્ય છે. હે આકાશ, તું મલિન છે, કેમ કે તે જ્યાં ચંદ્રબિંબને ધારણ કરેલું છે ત્યાં પણ કલંકના મીશથી કાજળ અને અંધકારના જેવો મલિન ભાગ દેખાય છે. ધારો કે બિપિનભાઈ તમે પૂછ્યું બરાબર, તો એમ કે ભાણા છે એને ધીરે ધીરે તૈયાર કરો. તો તમે તો એકદમ સ્વસ્થ છો, અભ્યાસી સંસ્કારી છો, તો એની જગ્યાએ તમે પોતે જ કેમ ન કરી શકો? એને ક્યાંક ગમે ત્યાં લગાડીએ તો તમે નીચેથી ઉપર જાઓ, તો તમે કેવી રીતે કેમ પોતાનું નથી કહેતા? નહીં સમજમાં આવે. તમે ભાણાનું કહો છો કે અમે નીચેથી શરૂ કરીએ, તો તમે પોતે સ્વસ્થ છો, તમને આ ઈચ્છા જ છે કે કંઈક કરવું છે, તો તમારું તો કહેતા જ નથી. નહીં સમજાણું, એમને ખ્યાલ નથી આવ્યો. એમણે અમારી આગળ એવી રજૂઆત કરી કે અમને એવું થાય છે કે અમે કીધું જેમ સર્વાંતરણી પ્રેરણા, અમે તો બધાને કહીએ, કાંઈ પણ પૂછે એટલે સર્વાંતરણી પ્રેરણા હોય અને યોગ્ય લાગે એમ કરો, અને એમ જ હોય ને. દરેકનું પોતાનું તો પોતાનું જ હોય ને. એને કંઈ એને પોતાને સર્વાંતરમી, અંદર સર્વાંતરયામી છે, એ તો અનંત વ્યાપક છે ને, સર્વનો છે, એક જ છે. બધા મોજાનો મહાસાગર તો એક જ છે ને. તો એ મહાસાગર છે સર્વાંતરયામી છે. સમજાય છે? મહાચિદાકાશ એ તમે જે કહેતા હોય પરબ્રહ્મ પરમાત્મા, શબ્દમાં અમને રસ નથી. હમણાં તો એ
એ જે પરમ સત્ય પ્રકાશ છે એ જ છે. તો તમે એનું કયો કરો છો તો એના કરતાં તમે સ્વસ્થ છો અને તમે અનુભવી છો, અભ્યાસી સંસ્કારી છો, તો તમારી વાત તો કરતા જ નથી. જવાની વાત કરો તમે તો એને માટે કરો છો કે એને પ્રિપેર કરીએ, તો તમે તો તૈયાર જ છો, તો તમારી વાત કેમ કરતા નથી? જવાની વાત કરો તો ભાણા પ્રભુ માટે જવાની વાત કરો અને એને ધીરે નીચેથી આમ ઉપર લેવાની વાત કરો છો. તમે તમારી વાત ન કરી, કેમ? તમે કહો છો જરૂર છે, પાછું એમ કહો છો કંઈક કરવું પડે. તો પહેલાં તમે જે તૈયાર છો, સ્વસ્થ છો, અભ્યાસી સંસ્કારી છો, બધું જાણો છો, વસિત પ્રકાશ પણ જાણો છો, તો તમારું તો કહેતા જ નથી કે ભાઈ ચલો એકદમ ટોપ, કે પછી એમ કે આપણે ટોપમાંથી નીચે કેમ જવાય, એવું છે? અમારા પ્રભુ મમ્મીને બંને અહીંયા તત્વબોધના લાભ માટે જ આવેલા છે. તો એની તો પણ ના પડી. તમે કીધું, હા, અને તમે કીધું, અમે ક્યાં કીધું? અમે તો કઈ, અમે તો છીએ જ ત્યાં સુધી તો છે જ. અમે કીધું જવાનું કે તમે કીધું? હવે જ કીધું. હા લો, પછી એમ કે છે કે તત્વબોધના લાભ માટે. તો લાભ તો છે જ, તમે જાઓ તોય લાભ છે. આ લાભ બંધ હોય તો તમે કહી શકો. અમે તો એમ કહીએ છીએ ચોખ્ખું કે જે આવે છે એના પુણ્ય આવે છે ને એના પાપે જાય છે. આ હું મારું છે પાપ નથી તો હું છે. અને આ પરબ્રહ્મ પરમાત્મા છે એ સ્વયં પ્રકાશે છે, તો એનાથી બીજું પુણ્ય કયું છે? વસિત પ્રકાશમાં પરબ્રહ્મ પરમાત્મા સિવાય બીજું કાંઈ છે? અખંડ સચ્ચિદાનંદ સિવાય બીજું કંઈ કે ખાલી શબ્દો જ છે? અહીંયા ખાલી શબ્દો ન કહેવાય, કારણ કે બીજું કાંઈ નથી. જેમ જેમ જ્યાં પ્રકાશ હોય ત્યાં પરમાત્મા જ હોય, અને પાછું બીજું કાંઈ ન હોય એટલે પરમાત્મા જ હોય. બે રીતે, એક પ્રકાશ છે એટલે પરમાત્મા તો છે જ, અને માયાનું કાંઈ નથી એટલે પરમાત્મા, એટલે એકદમ એમાં બીજું કોઈ છે જ નહીં. અને તમે બીજે જાઓ એટલે પરમાત્મા તો છે જ, પણ બીજે એમ કહો એટલે પ્રકાશ ક્યાં છે? તમે એમ કહો કે પુસ્તકોમાં પ્રકાશ છે, અથવા તો આ વોટ્સઅપ સાંભળી તો પ્રકાશ છે, એ પ્રત્યક્ષ પ્રકાશ છે? ચાલો, તો તમે કઈ રીતે કીધું? અમે તો એમ કીધું કે જેમ સર્વાંતરને પ્રેરણા થાય એમ કરો. પછી અમે એમને કીધું, અમે અમારું કીધું, અમને સર્વાંતરને પ્રેરણા થાય છે, પ્રેરણા થઈ છે કે વસિત પ્રકાશ એટલે પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, અનંતપૂર્ણ પરમ चिदाकाश परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है. शून्यभास अनंत कोटि महाकल्पो है नहीं. આ ટૂંકમાં તમે સમજો એવા શબ્દોમાં, તો એવું અમે અનુભવીએ છીએ, રહ્યા છીએ. એ અમારી સર્વાંતરેયની પ્રેરણા. પછી તમને એમ થાય કે અમારે બધું આ હું ને મારું છે દેહનું, અને અમારે બધું જોઈએ, કરવું પડે ને જોઈએ, તો એ અમે ક્યાં કહીએ છીએ? એ અખંડ પ્રકાશ પરમાત્મા કહે છે તમે મારામાં કાંઈ નથી એમાં જાઓ, કે હું તો બધા રૂપે હું જ રહ્યો છું, પણ હું પરમાત્મા રૂપે બધા રૂપે રહ્યો છું. હું મારામાં નથી એ બધા રૂપે હું રહ્યો નથી. કાંતિપ્રભુ ખ્યાલ આવે? પરમાત્મા એમ કે અખંડ પ્રકાશ પરમાત્મા એમ કે છે આકાશથી પૃથ્વી બધા રૂપે હું રહ્યો છું, પણ મારા રૂપે હું બધા રૂપે રહ્યો છું. મારામાં જે નથી એ રૂપે હું બધા રૂપે રહ્યો નથી. આ તમારા શાસ્ત્રોમાં નહીં આવતું હોય અને ગુરુમાં ન આવે. શું કહે ચિત્તુ પ્રભુ? તમે એમ કહો કે અખંડ પ્રકાશ પરમાત્મા મારા રૂપે રહ્યા છે? યસ, 100% સત્રાણી નિસંશય. પણ એ પોતાના સ્વરૂપે જેવા છે એ રૂપે એ તમારા રૂપે રહ્યા છે. પણ તમે એમાં જે નથી એ રૂપે રહ્યા હોય તો એ રૂપે પરમાત્મા રહ્યા નથી. ખબર ન પડે? અનિત્યનું ત્રણ પ્રકાશ તમને આવી ખબર હતી? આ હે પરમાત્મા પરમાત્મા રૂપે બધે રહ્યા છે. પરમાત્મામાં જે નથી એ રૂપે, હા બધું, બધે શબ્દ સ્થળ દેશવાચક થાય. હા તો પછી બધું રહ્યા છે. બધે એટલે બધું ન થાય. હા તો પછી શું? જે પરમાત્મામાં નથી એ રૂપે કોઈ કહે કે એ પરમાત્મા રહ્યા છે, તો એમ નહીં. પરમાત્મા પોતે જે છે પોતાના રૂપે. એટલે પરમાત્મામાં જે ન હોય, હવે ડફોળ ગધેડા રૂપે રહ્યો હોય, કૂતરા રૂપે રહ્યો હોય, તો પરમાત્મા એમ કે હું ગધેડો ને કૂતરો થયો છું, કે હું અખંડ પ્રકાશ પરમાત્મા જ છું?
વસીઠ વારંવાર કહે કે જેને ખાનપાનમાં અને સ્ત્રીના ઉપભોગમાં જ રસ છે એ ગધેડો છે, એ કૂતરો છે, એ કીડા જેવો છે કે છે. લ્યો પછી તમે કહો તમે સામાન્ય માણસ જેવા દેખાવ છો. યસ, હમ કુછ નહીં, હમારા કુછ નહીં, હમ કુછ નહીં જાણતે, હમ કુછ નહીં કરતે, માચી દાકાસી માચી દાકાસ જો હે સ્વય. હવે એટલે કુછ નહીં એવી રીતે રહ્યા છે કે નહીં, કે પરમાત્મા માં ન હોય એવા રૂપે રહ્યા છીએ. તો પછી પરમાત્મા જ રહ્યા છે, પછી કોણ રહ્યું? પરમાત્મા તો છે જ ને. એ તો ન હોય એવી જગ્યા જ નથી, એ ન હોય એવી વસ્તુ નથી. તો અહીંયા પરમાત્મા તો રહ્યા જ છે, પછી પરમાત્મામાં ન હોય એવું તો રહ્યું જ નથી, એટલે પરમાત્મા જ રહ્યા છે. કોમન સેન્સ હોય ને તો પણ કોમન સેન્સ એક હોય ગઈ એ સ્પેશિયલ સેન્સ થવા જાય છે. એટલે પરમાત્મામાં ન હોય એવી એને સ્પેશિયલ વિશેષ બ્રહ્મ, અને આ નિર્વિશેષ બ્રહ્મ. બોલો જી, થોડું ક્લિયર નથી? આવ એમ થાય આંધળો હોય ને મૂર્ખો હોય તો ખબર પડે. કોઈ એમ કે પરમાત્મા બધું થઈ રહ્યા છે, બધું પરમાત્મા જ છે, 100% સત્તાના નિસંદ. પણ પરમાત્મા પોતામાં એમ કે શું છે? તો ભાઈ એમ કે અખંડ સચ્ચિદાનંદ. તો પરમાત્મા પોતામાં જે અખંડ સચ્ચિદાનંદ છે કે પરમ શાંતિ છે, તો એ સ્વરૂપે જ રહ્યા છે. એ સ્વરૂપ બદલાતું નથી, બીજું થતું નથી, એ સ્વરૂપ સ્થિર રહે છે. બરાબર? પછી એમાં ન હોય એવી રીતે રહ્યું હોય, અને કે પરમાત્મા આ રૂપે રહ્યા છે, આ ડોલરને ભોગો રૂપે રહ્યા છે, તે પરમાત્મા. તમે જે બધું કરી રહ્યા છો 68 વર્ષની ઉંમરે, 67 કે જે હોય, એટલે શું કરી રહ્યા છો? પરમાત્મા રૂપે કરી રહ્યા છો. એ બધું પરમાત્મા. શેનું કરી રહ્યા છો? શેનું કરી રહ્યા છો? પરમાત્માનું કરી રહ્યા છો. તમે પરમાત્માનું કર્યું છે. અહીંયા હાજરમાં હાજર નથી હોતા, તો ગેરહાજરમાં તો એને હાજર હશો. શું કહે? અમે હાજરમાં હાજર ન હોય તો કયો, અને હાજરમાં ગેરહાજર હોય તો કયો. તમે કહો અમે વાંચીએ છીએ ને તમે ઊંઘી જાઓ છો, અમે કહીએ કે ચાલો અમને જગાડીને પૂછો, અમે બધું કહી દઈએ, એટલે અમે ઊંઘી જઈએ છીએ. તો જે બધું કહી દઈએ છીએ તો એ ઊંઘમાં હતું કે પરમાત્મામાં હતું? આમ આકાશની બધે આમ બધા સ્વરૂપે ને બધે ચિદાકાશ બધા સ્વરૂપે ને પોતાના સ્વરૂપે, અને બધું પોતાના સ્વરૂપે અને બધે પોતાના સ્વરૂપે, અને બીજું કોઈને કાંઈ ને કાંઈ થતું નથી. તેવી રીતે હાજર છે કે નહીં? તો અમે ગેરહાજર રહીએ. આપણે ચિદાકાશ બોલીએ અને એમાં એબસન્ટ હોઈએ, અને ચિદાકાશમાં કાંઈ ન હોય એમાં પ્રેઝન્ટ હોઈએ, તો એ પ્રેઝન્ટ સાચી? શું કહો છો? તો બિપિન પ્રભુ તમને સમજાણું? એમણે એમના ભાણાનું કહ્યું કે એમ આપણે હવે એ સમજી શકે છે ને આમ તેમ, તો ધીરે ધીરે નીચેથી લઈએ. તો એમણે એમનું કેમ ન કહ્યું? તમે તો કહો છો અમારે જરૂર છે. અમારે તો પ્રભુ અખંડ લાભ લેવાનો જ છે, પણ એના કારણે જવું પડે એવું છે. પણ એના કારણે એટલે એને તૈયાર કરવા છે, એમ કે છે, કામ કરાવવું છે. એ પણ કહે છે પ્રભુ કે મારે પણ ઇન્ડિપેન્ડન્ટ થવું છે. પણ તમારે તો કીધું જ નહીં. એને લીધે ગમે તે નિમિત્તે તમારે જવું છે, તો તમારું તમે કીધું જ નહીં. શું કે મામા પ્રભુ? મામા પ્રભુ એવું કહે છે મને કે તમે ભાણાને ઇન્ડિપેન્ડન્ટ કરવા માગો છો, તૈયાર કરવા, તમે સ્વસ્થ છો, તમે તમારું કમાવાનું કેમ નથી દેખાય? યસ. એ શું કે એના માટે તમારે આ છોડીને જવું યોગ્ય ન કહેવાય ભાણા માટે. પણ એ ન જાય તો એને કેવી રીતે તૈયાર કરી શકે, કામમાં લગાડી શકે? એમ કે એ પોતાનું તો કહેતા જ નથી. પોતાને એમાં જોડાવવું પડે, પછી એને જોડવા પડે. યે આ પ્રેક્ટિકલ છે. વસીટ તો તમારા માટે ઇમ્પ્રેક્ટિકલ છે.
ધારો કે માણસના ડોલરને ભોગવો જોતા હોય તો વસીટ એના માટે ઇમ્પ્રેક્ટિકલ જ છે. અને ગમે તેવા માણસની ગુલામી કરીને એને સાહેબ એના પગ ચાટીને સેટ કરીને ડોલરને ભોગવો મળતા હોય તો એ પ્રેક્ટિકલ કહેવાય. તો મહાપ્રભુ નેકેડ ટ્રુથ ઓપન સિક્રેટ છે કે નહીં? નગ્ન સત્ય, ખુલ્લા રહસ્ય. એમ 7 ખંડના 800 કરોડ જે માણસ કરે છે એ ડોલરને ભોગવા માટે જ કરે છે. અને ડોલરને ભોગવા માટે કરવું હોય તો જે હાવ ગમે એવો કામિની કાંચન કીર્તિની વાસના ભ્રાંતિની ગુલામીમાં સુખ ભ્રાંતિવાળાની અંડર રહીને જ કરવું પડે કે નહીં? એની પાસે જ પૈસા વધારે હોય. તો એમાં સચ્ચાઈ કેટલી? શું કહો છો? ક્યાંય પણ તમે કાંઈ પણ કરો તો કોઈની અંડર હશો, અને જેની અંડર હશો એ કેવો હોય તો ખબર જ છે. પછી કે મારે હું જોવાનું, મારે તો મારું જોવે છે ડોલરને ભોગવો, એટલે પછી હું કરું ગુલામી. એટલે અમે એવું કીધા બાળપણમાં કે સર્વિસ નહીં, સ્લેવરી. કે હું સર્વિસ કરું, ચાલો હું સર્વિસ કરે, ચાલો ગુલામી કરે ને સર્વિસ એ નહીં. સર્વિસ તો ગીતામાં જે કહે છે નિષ્કામ કર્મયોગ, નિષ્કામ સેવા, ચિત્ત શુદ્ધિ માટે અને જ્ઞાન પ્રાપ્તિ માટે, પરમાત્મા રહેવા માટે, પરમ શાંતિમાં રહેવા માટે. સર્વિસ એટલે સર્વિસ આ કરે છે પૈસાને ભોગવવા માટે. સર્વિસની સ્લેવરી, ગુલામી. સમજાય? અને પરમાત્મા રહેવું હોય તો છે જ, એનું તો કાંઈ કરવાનું જ નથી, પરમાત્મા જ છે, બીજું કોઈ છે જ નહીં, બીજું કાંઈ છે જ નહીં, બીજું કાંઈ થતું જ નથી. પણ તો ડોલરને ભોગવવા માટે જે મસાલો હાવ ખોટો હોય એની સ્લેવરી કરવાની. અને પછી એ ખોટો કરતો હોય તો પોતે ખોટું શીખવાનું, ખોટું કરવાનું, કે બધા કરે છે એમ કે પાછું અમે એકલા નથી કરતા. ખબર નહીં આ બધું જ્ઞાન કેવું છે, અમે પહેલેથી જાણ્યું જ નથી. તમે તો અમારા મૂળથી જ જોયું બધું હવે, કે અમે આવું કાંઈ જાણ્યું જ નથી પહેલેથી. ચાલો અમારું જો કોઈ કે તમારું તત્વ શું, તમારું સ્વરૂપ શું, તમારું એક જ તત્વ છે ને એક જ સ્વરૂપ છે, અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ, પૂર્ણ વિરામ. અને બીજું હોય તો બતાડો. ક્યાં છે? પહેલેથી જ નથી. એ આ બધા જેને માટે ઓળખા કરે છે, અંદર મગજમાં એ ચક્રો ફરે છે, એ અમે તો જાણતા જ નથી. છે ને? હે આકાશ, તું મલિન છે, કેમ કે તે જ્યાં ચંદ્રબિંબને ધારણ કરેલું છે ત્યાં પણ કલંકના મીશથી કાજળ અને અંધકારના જેવો મલિન ભાગ દેખાય છે. આમ છતાં તું તારા સંપર્કથી આખા ચંદ્રમંડળને શ્યામ નથી બનાવી દેતું, તે મોટું આશ્ચર્ય છે. અથવા તો જે પોતે અંદર મલિન હોય તે જ મલિનના સંસર્ગથી બહાર પણ મલિનતાને ધારણ કરી લે છે, પણ જે અંદર નિર્મળ જ છે તેને કોણ મલિન કરી શકે તેમ છે? જગત સંબંધી દોષો વડે પૂર્ણ છતાં આકાશ સર્વદા નિર્વિકાર રહે છે અને તે તત્વજ્ઞની પેઠે સર્વ અર્થથી શૂન્ય છે. એ જ એક મોટું સુખ છે. હે પ્રિય મહાશય આકાશ, તું પ્રલયકાળના વાદળાની, વૃક્ષોની અને લતાઓની ઉન્નતિ કરનાર સાધનોને અવકાશ આપે છે, તેથી તું તેમની ઉન્નતિનો કર્તા છે. વળી તું ચંદ્રમા, મેઘ, સૂર્ય, કિન્નર, વાતસ્કંદ અને દેવતાઓના પણ આધારરૂપ છે. આવી રીતે તારો સ્વભાવ સર્વત્ર સમાનતાવાળો અને સ્વચ્છ છે અને તારું સર્વ કર્મ રમણીય છે. પરંતુ તું એક અગ્નિને અને સૂર્યને બાળવાનો અવકાશ આપીને જે સંતાપ ઉત્પન્ન કરે છે તે જ અમને અત્યંત ખેદ ઉત્પન્ન કરે છે. હે આકાશ, તું નિર્મળ છે, સ્વચ્છ છે અને પ્રકાશમય છે,
તું ઉન્નતપણાથી ઉત્તમ દેવના પણ આધારરૂપ છે, પરંતુ આ મેઘ તારામાં અવકાશ મેળવીને કરાઓની વૃષ્ટિ કરી મનુષ્યોને હેરાન કરે છે, તેથી તું અત્યંત હલકટ છે. હે આકાશ, સુવર્ણની પેઠે ઘણા કાળ સુધી તારી કસોટી ઉપર કસોટી થવી જોઈએ. તારી પરીક્ષાનું બીજું કશું સ્થાન નથી, એમ હું માનું છું, કેમ કે તું શૂન્ય છતાં વરસાદ, નક્ષત્ર, વિમાન, સૂર્ય, ચંદ્ર અને પવન એ સર્વને ધારણ કરી રહેલું છે અને નિરર્થક નથી. દિવસે તું પ્રકાશમય દેખાય છે, સાયંકાળે તું સંધ્યાના રંગથી રક્ત જણાય છે અને રાત્રિએ તું કાળું જણાય છે. નિરંતર તું કશાને પણ સત્યપણે ધારણ કરતું નથી તથા સર્વ વસ્તુથી રહિત છે. તેથી હે આકાશ, તારી માયાને કોણ જાણી શકે તેમ છે? વળી તત્વજ્ઞાની તારા જેવી ચેષ્ટાને પણ કોણ જાણી શકે તેમ છે? મહાશય પુરુષ અકિંચન હોય છે, છતાં પણ કાર્યોને સાધી આપે છે. જેમ કે આકાશ અંદર શૂન્ય છે, છતાં સર્વની ઉન્નતિના કારણરૂપ છે. આકાશના લાંબા માર્ગમાં વચમાં કાંઈ ઘાસ નથી, જળ નથી, કોઈ ગામ પણ નથી, તેમ કોઈ નગર પણ નથી. વળી ત્યાં પાંદડાના સમૂહ વડે સ્નિગ્ધ ઘાટી છાયાવાળું કોઈ વૃક્ષ પણ વચમાં નથી, તેમ કોઈ સારી પરબ પણ નથી. આમ છતાં સૂર્યનારાયણ હંમેશા આકાશ માર્ગમાં પંથ કરતા રહે છે, કેમ કે સત્યવાન પુરુષો પોતે આરંભેલું કાર્ય વિષમ હોય તો પણ તેને મૂકતા નથી. દિવસ પોતાના શરીરને સૂર્યના પ્રકાશરૂપી નવા વસ્ત્ર વડે શણગારે છે. રાત્રિ અંધકારરૂપી વસ્ત્ર વડે પોતાના શરીરને શણગારે છે. ચંદ્રમા કપૂરના સમૂહના જેવા શીતળ કિરણો વડે પોતાના શરીરને શોભાવે છે. આકાશ રાત્રિમાં ઉદય પામતા તારાઓના સમૂહરૂપી પુષ્પોના પ્રસારથી પોતાના શરીરને શણગારે છે અને વસંત આદિ સર્વ ઋતુઓ વાદળામાંથી ઝરતા જળબિંદુઓ રૂપી જળ પુષ્પો વડે વશિષ્ઠ પ્રકાશ છે એ આખું અનંત સંપૂર્ણ અસ્તિત્વ એ સ્વતંત્રપણે પોતે છે. એમ પોતે પોતામાં પોતે જ છે ને પોતાથી જ છે, બધું પોતે જ છે અને આખું અનંતપૂર્ણ છે. અને જે માણસ છે એનું હું કાંઈ નથી, એ સ્વતંત્ર નથી, તો પણ એ જે કાંઈ નથી એવા વળખા કરે છે. અને પાછું પૂર્ણ તો બધું છે જ, પૂર્ણ તો છે જ. શું નથી? આખું છે, આ બધું છે જ નથી. તો એમાં તો કાંઈ કરવા પણ નથી, પૂર્ણ પોતે છે જ, આખું અનંત પૂર્ણ પોતે છે જ, સમજાય? અને એમાં એ જે બધું છે એ તો પોતે જ છે, એમાં તો કોઈ હું છે જ નહીં. અને કાંઈ નથી એવું હું, એ પોતાના આગવા વડખા કેવા કરે છે કે હું સારો લાગું કે મોટો લાગું? કાંઈ નથી એ. બધું ક્યાંથી શીખ્યો? પોતે કાંઈ નથી એ. ચલો, જે ડોલર અને ભોગોથી એ સુખી થવાની ભ્રાંતિ કરે છે આ અજ્ઞાની સંસારી, તો એ ડોલરને ભોગો એ અનંત સંપૂર્ણ અસ્તિત્વમાં છે, એની હસ્તી છે, એની પોતાની હસ્તી છે, હું નહીં. તો એ ભ્રાંતિનું બધું કરે છે, વળખા કરે છે, એ વર્ડ છે ને, ભ્રાંતિમાં સુખી થવાના વળખા કરે છે. પોતે જ ભ્રાંતિ છે, કાંઈ નથી. અને કાંઈ નથી એવા ડોલરને ભોગોની ભ્રાંતિમાં. સૂર્ય છે તો એ જ આ જગતનો આત્મા છે, એના વગર આ જગતનું કાંઈ નથી. તો એ બધું જગતનું બધું સૂર્યમાં છે, આ બધાનું હું ને મારું. તો સૂર્ય કાંઈ નહીં. અને જે ભ્રાંતિ સૂર્યથી જે ભ્રાંતિ ભાસે છે, સ્વપ્ન ભાસે છે, એમ જાંજવાનું જળ ભાસે, એમાં બધું સંસાર આ માયા જગત ભાસે, જીવ જગત કે દ્રષ્ટા, તો એ સૂર્ય જ છે ને, આ બધું કાંઈ છે જ નહીં. તો કાંઈ નથી એ સૂર્ય કાંઈ નહીં અને પોતે કાંઈ નથી, એનું બધું ખ્યાલ આવે?
બધા સૂર્ય અખંડ સૂર્ય રહેશે અને બધા ટપ દઈને મરી જાય છે એ દેખાય છે, તોય પણ ભાગમ ભાગ કરે છે. અને વસંત સાંભળે એટલે અહીંયા આવ્યો હોય તો એમ કહી શકાય કે હું બધું જાણું છું કે માં બસ આ બધું માં ચિદાકાશ છે એમ બોલી દેવાનું અને પછી કાંઈ નથી એમાં મરવાનું. એટલે એમ જ સમજતો છે ને કે વસીટ મૂરખ છે એમ. અને હું ચાલાક છું, ક્લેવર છું, હોશિયાર. અને વસંત આદિ સર્વ ઋતુઓ વાદળામાંથી ઝરતા જળબિંદુઓ રૂપી જળ પુષ્પો વડે પોતાને શણગારે છે. વળી એ સર્વ ભેગા થઈને આકાશરૂપી આંગણાને શણગારે છે અને તે આંગણું ત્રણેય લોકના સ્વામી તથા કાળની એક કળારૂપ એવા સૂર્ય અને ચંદ્રના ક્રીડા સ્થાનરૂપ છે. અહો, મહાશય પુરુષની સ્થિતિ ખરેખર આશ્ચર્યકારક અને ઉન્નત હોય છે. કેમ કે ધુમાડા, વાદળા, રજ, અંધકાર, સૂર્ય, ચંદ્ર, સંધ્યા, તારાઓ, વિમાન, ગરુડજી, પર્વતો અને દેવ દાનવોના ક્ષોભ વડે કરીને પણ આ આકાશ પોતાની મૂળ સ્થિતિનો ત્યાગ નથી કરતું. આ ત્રિલોકરૂપી ઘર દિશાઓરૂપી ભીંતો વડે બાંધેલું છે. અંતરિક્ષ લોક તેનો ઉપરનો ખંડ છે, પૃથ્વી તેના નીચલા ખંડરૂપ છે. વરસાદો, નગરો અને પર્વતો તેના પાત્ર આદિ અનેક ઉપકરણ રૂપ છે. વિદ્યાધરો, દેવતાઓ અને મોટા નાગોરૂપી કરોળિયા તેમાં જાળા બાંધી રહેલા છે. જરાયુજ આદિ 4 પ્રકારના પ્રાણીઓના સમૂહરૂપી કીડીઓના ટોળાથી તે ભરપૂર છે. જેમ માળી અને તેની સ્ત્રી કોઈ સુંદર વિકસિત ઉપવનની રક્ષા કરે છે, તેમ કાળ અને ક્રિયારૂપી દંપતી આ ત્રિલોકીરૂપી ઘરની રક્ષા કરે છે. આ જગત પ્રતિદિન નષ્ટ થતું હોય એમ ભાસે છે, છતાં પ્રવાહ રૂપે તે અદ્યાપી પર્યંત નાશ પામતું નથી. અહો, આ કેવી માયા છે! હું માનું છું કે આકાશ શૂન્યતાને લીધે કશું કરતું નથી, છતાં તે આકાશ આદિની અધિક ઉન્નતિને રોકે છે. કેમ કે મહાન પુરુષ અકર્તા હોય છે, છતાં લોકો તેની મહત્તાને લીધે તેને વિશે કર્તૃત્વ આરોપી લે છે. જેની અંદર લાખો જગત લય પામી જાય છે અને પાછા ઉત્પન્ન થઈ જાય છે, તે આકાશને શૂન્ય કહેવું એ અખંડિત પાંડિત્યને ધિક્કાર છે. આકાશ ઈશ્વરથી જુદું છે એવો ભેદ કોઈ ઉન્મત્ત થઈ ગયેલા વાદીએ કલ્પી કાઢ્યો છે. કેમ કે આકાશની અંદર જ સર્વ જગતનો લય થઈ જાય છે અને પાછું તેમાંથી જ તે ઉત્પન્ન થાય છે તથા તેમાં જ તે રહે છે. માટે જન્માદ્યસ્ય યતઃ ઇત્યાદિ શાસ્ત્રસિદ્ધ ઈશ્વર લક્ષણ આકાશમાં જોવામાં આવવાથી તે જ ઈશ્વર છે. જેની અંદર અગ્નિથી ઉત્પન્ન થયેલા તણખાઓના સમૂહોની પેઠે આ સૃષ્ટિની શોભા ઉત્પન્ન થાય છે, લયને પામી જાય છે, સ્થિતિને પ્રાપ્ત થઈ રહેલી છે અને વૃદ્ધિ હ્રાસને પણ પામે છે. તે નિર્મળ આકાશ આદિ મધ્ય અને અંતથી રહિત છે, એક છે, મારા પોતાના સ્વરૂપથી અભિન્ન છે અને સર્વના કારણરૂપ છે એમ હું માનું છું. ઈશ્વરરૂપી કાંઈ બીજું કારણ એ ચિદાકાશથી જુદું નથી, જે પોતાના અંગમાં અપરિમેય. એટલે ચિદાકાશ મારા પોતાના સ્વરૂપથી અભિન્ન છે એમ કહેવાય કે ચિદાકાશના સ્વરૂપથી હું અભિન્ન છું એમ કહેવાય? એટલે પોતે આ જે છે સ્ફૂર્તિ છે એ પોતાના અધિષ્ઠાન ગણે છે. મારા પોતાના સ્વરૂપથી અભિન્ન છે, પણ ચિદાકાશ અધિષ્ઠાન છે, સત્તા પ્રકાશ, અને સ્ફૂર્તિ છે અધ્યસ્થ છે. તો સ્ફૂર્તિ એમ કે તરંગ એમ કે એ અનંત મહાસાગર મારા પોતાના સ્વરૂપથી અભિન્ન છે એવું ન કહેવાય. પણ આ હું સ્ફૂર્તિ એ અનંત મહાસાગર સત્તા પ્રકાશથી અભિન્ન છું એમ કહેવાય. બોલો, અમને તો વ્યાકરણ નથી આવડતું. આ બધા આ વેદાંત બ્રહ્મ જ્ઞાન ભણ્યા છે, ખબર નથી. ખ્યાલ આવ્યો તમને? અહીંયા આ એમ કે
એ મારા પોતાના સ્વરૂપથી અભિન્ન છે. ચિદાકાશ એમ નથી કહેતું કે આ મારા પોતાના સ્વરૂપથી અભિન્ન છે. એ ચિદાકાશ જો કહેતું નથી તો હું અનંત સુધી ચિદાકાશ છું અને મારામાં મારાથી જીતું હોય અને એ પાછું મારાથી અભિન્ન હોય એવું કંઈ ઘટતું જ નથી. હું કેવળ અનંત સુધી ચિદાકાશ છું. ખ્યાલ આવે? એટલે આ વાત ક્યાંથી થાય કે પોતાની જે આઈડેન્ટિટી છે, જે પરિચ્છિન્ન અને જે સ્ફૂર્તિ છે, જે વિવર્ત છે, જે વિકલ્પ છે, જે આભાસ માત્ર છે, જે કાંઈ નથી, એપિયરન્સ, રિફ્લેક્શન, પ્રોજેક્શન, ઇલ્યુઝન, ડિલ્યુઝન, સમજાય? તે કાંઈ નથી. એ કહે છે કે ચિદાકાશ મારા સ્વરૂપથી અભિન્ન નથી. અને ચિદાકાશ કહેતું નથી કે હું ચિદાકાશમાં ચિદાકાશ વિના બીજું કાંઈ નથી. કોઈ ભિન્ન થઈને પાછું અભિન્ન થાય છે. અનંત મહાસાગર કહેતો નથી મારામાં અનંત તરંગો મારાથી ભિન્ન થઈ અને પાછા મારામાં અભિન્ન થાય. હું અનંત મહાસાગર જ છું. મારામાં મારા વિના બીજું કાંઈ નથી. જો કેવું ઊંધું ચાલે, જો આ વેદાંત, આ બ્રહ્મજ્ઞાન. હવે દાખલા તરીકે કોઈ શિક્ષક તરીકે વેદાંત આચાર્ય થયો હોય, સમજાય, અને આ ભણાવે તો આવું જ ભણાવે ને. એમ કે ચિદાકાશ મારા સ્વરૂપથી ભિન્ન નથી. એટલે હું મેઇન છું, ચિદાકાશ ગૌણ છે. અને અહીંયા મહાચિદાકાશ સબ કુછ है, मैं कुछ नहीं है. મહાચિદાકાશ સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, મહાચિદાકાશ જ્યોતિ અનંત અખંડ અભેદ, મહાચિદાકાશ જ્યોતિ મહાતત્વ મહાસામાન્ય, મહાચિદાકાશ સ્વસંવેદ્ય સહજ निर्विकल्प, महाचिदाकाश परम कैवल्य परम शांति. महाचिदाकाश ऊपर कुछ नहीं, उसके सिवा कुछ नहीं, उसमें दूसरा कुछ नहीं, उसमें होता कुछ नहीं. महाचिदाकाश ही महाचिदाकाश जो है सो है. તો આજે વેદાંત આચાર્ય હોય આવી રીતે ભણાવે. એ આજે અહમ કાંઈ નથી એને કે અહમ બ્રહ્માસ્મિ. ત્વમ કાંઈ નથી એને કે તત્વમસી. જે પતિ ગયું હવે જાઓ ઘરે, જે કરવું હોય કરો. કોઈ ટકી શકતું નથી. એનું કારણ શું છે? એને બ્રહ્મ. અમે પૂછીએ કે આ પેલો દેખાતો નથી, એટલે કે એ પૂર્ણ બ્રહ્મ થઈ ગયા, પછી એને દેખાય. હવે ખ્યાલ આવ્યો. કોઈ અહીંથી જાય ને, સમજાય તો હવે ખ્યાલ આવ્યો કે હા, એને તો પ્રકાશ આખો સાંભળી દીધો ને જાણી દીધો. હવે બીજે જઈને બોલી શકે સરસ, અને એનું કામ થાય. એમ જાણે કે હા, તમે તો યાર બ્રહ્મનિષ્ઠ છો, તમે તો મહાત્મા છો, બ્રહ્મરૂપ છો. હા, બસ મને ગુરુ કરો ને મારી સેવા કરો. આને ખબર જ નથી કે મારે શું કરવું છે. ચાલો પ્રેક્ટિકલી કેવો જીતું વૃક્ષો કહેવાય. કોઈ પણ માણસ હોય, ભલે એને બહુ સમજદાર ન હોય, બહુ સમજણો ન હોય, આ સમજે સામાન્ય બુદ્ધિવાળો હોય, એને એવી ખબર પડતી હોય કે ભાઈ હું જીવું છું તો મારે તો કેટલું જોઈએ, સમજાય છે કે નહીં? અન્ન વસ્ત્ર રહેઠાણ દવા દારૂ શિક્ષણ તો એ તો દરેકને જનરલી હોય જ ને, ઓછું હતું. બરાબર. પછી ચાલો ખાલી વ્યવસ્થિત પ્રકાશથી એક જ વાર જાણી લે કે આ બધું છે એ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છે. આગળ તો મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ છે. આ બધું જ બીજું કાંઈ નહીં, બીજું કાંઈ નહીં, બીજું કાંઈ નહીં, બીજું કોઈ નહીં, બીજું કોઈ નહીં, બીજું કોઈ નહીં. અને બીજું કાંઈ થતું નથી, બીજું કાંઈ થતું નથી, બીજું કાંઈ થતું નથી. અનંત અખંડ અભેદ, આખો કેવળ પ્રકાશ. બરાબર છે. તો એણે જાણી લીધું. પછી બીજી વાર જાણવું પડે. પછી એના વિના બીજું કાંઈ છે, એના વિના બીજું કાંઈ પછી એણે ચિંતવવું જોઈએ કે અને એ પરમ શાંતિ કાંઈ કર્યા વગર સહજ પરમ શાંતિ છે, નિરંજન, નિરાકાર, નિર્વિકાર. તો પછી એને પરમ શાંતિ જ રહેવું જોઈએ કે બીજું કાંઈ કરવું જોઈએ? શું કહો છો પ્રેક્ટિકલી? પછી પેલો કંડક્ટર ટિકિટ આપવા ક્યારે આવશે એવું જ રટ્યા કરવાનું?
અને આપણી પાસે પૈસા ન હોય, ટિકિટ ન લીધી હોય તો ટીસી ન આવે તો સારું એવું થાય. જો હવે ખુશ થઈ ગયા. અમે એવું કામ કરી કે અમારી પાસે પૈસા હોય એટલે જેની પાસે પૈસા ન હોય એવું કરે. મારા બેટા ઘણા તો સાધુ એવો હોય. ટિકિટ વગર હોય એટલે પછી ટીસી ઉતારી દે એટલે ખુરશી પર બેસી જાય, બીજી ટ્રેન આવે એમાં બેસી જાય. આ જગતને સ્વપ્ન રૂપે જોનારો અને જીવનને સ્વપ્ન પુરુષ રૂપે જોનારો અને બધું વર્તનારું, બધું સ્વપ્ન બધું વર્તે પોતામાં, અને પછી પોતાને પછી રૂપે સ્વપ્ન રૂપે જાણનારો, અને પોતે બધાથી પર ને બધાનો સાક્ષી, અને પોતામાં બધું કાંઈ ન હોય એટલે પોતે તુર્યાથી સમજે. એ આ જગતને એના જીવનના બધું થાય છે, આવે છે, બદલાય છે, જાય છે, અને કેવું જોતો હશે. પોતે જ બધું છે એટલે એમાં આવું કંઈ થતું જ નથી, એવી એટલે રીતે આખું કંઈ સ્વપ્ન, નથી. પોતે બધું એટલે સ્વપ્ન. પોતે આખો પ્રકાશ પોતે બધું જ છે એવી રીતે હોય એટલે એને આ બધું કંઈ નથી એવું દેખાતું જ ન હોય, નથી પણ એવું પાછું દેખાતું હોય ને પાછું દેખાતું જ ન હોય. દેખાતું જ ન હોય પણ દેખાય કદાચ તો એ નથી એટલે એવી કદાચ ખરું, એટલે જાગ્રત ને સ્વપ્ન દેખાય ખરું, નો ચાન્સ. નથી એવું દેખાય એમ. જેની અંદર અગ્નિથી ઉત્પન્ન થયેલા તણખાઓના સમૂહોની પેઠે આ સૃષ્ટિની શોભા ઉત્પન્ન થાય છે, લયને પામી જાય છે, સ્થિતિને પ્રાપ્ત થઈ રહેલી છે અને વૃદ્ધિ હ્રાસને પણ પામે છે. તે નિર્મળ આકાશ આદિ મધ્ય અને અંતથી રહિત છે, એક છે, મારા પોતાના સ્વરૂપથી અભિન્ન છે અને સર્વના કારણરૂપ છે એમ હું માનું છું. ઈશ્વરરૂપી કાંઈ બીજું દ્રશ્યાભાસનું કારણ એ ચિદાકાશથી જુદું નથી, જે પોતાના અંગમાં અપરિમેય સર્વ વસ્તુઓને અંદર ધારણ કરી રહેલું છે અને જે ત્રિલોકીરૂપી મણિઓના વિશાળ આધારરૂપ છે. તે આકાશ ચિદ્રૂપ છે, પરબ્રહ્મરૂપ છે અને મારા પોતાના સ્વરૂપથી પણ ભિન્ન નથી એમ હું સમજું છું. તેની અંદર આ જગતનો ભ્રમ ઉદય અને અસ્ત પ્રાપ્ત થતો રહે છે. પર્વતના શિખર ઉપર આવેલી વનભૂમિમાં વનચર કોઈ સુંદર મનોહર વૃક્ષોના ગહન પ્રદેશોમાં કામી ગીત ગાય છે અને નીચે ચાલ્યો જતો આ વિયોગી પથિક એ ગીતને સાંભળીને રસ વડે આકુળ થઈ જાય છે તથા ગાનાર તરફ ઊંચું જુએ છે. હે મહારાજ, પર્વતના શિખર ઉપર આવેલા વનમાં ઉન્નત વૃક્ષોના પલ્લવોથી છવાઈ રહેલી નિકુંજને વિશે વિયોગથી મરણ થઈ ગયેલી વિદ્યાધરની સુંદરી નિશ્વાસ નાખીને ગળગળી વાણીથી અને ઉત્કંઠાપૂર્વક ગીત ગાય છે. આના કેટલા પાના? વધારે છે ને? 8-18 થઈ ગઈ. ઓમ 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 8 1 9 ને 8 17. પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ. બરાબર. પ્રસાદ આપી દે. એના છે ને હજી વધારે પાના. એટલે તમે એવી રીતે કીધું કે એને એકલાને મોકલવા છે ને તમારે રહેવું છે એવું? એને એકલા તો મોકલાય જ નહીં નહીં ને. હા, તો પછી મામા પર કીધું પ્રેક્ટિકલ છે ને કે પહેલાં તમે સ્વસ્થ છો એટલે તમારે વેલ સેટ થવું પડે પછી એને એવું કરે. અને લાભ લેવો છે એમ બોલો તો એ તો વિરોધાભાસ છે. એની તો અહીંયા છે જ. આ તો લાભ ક્યાં છે? ક્યાં વયો ગયો? લાભ ક્યાં વયો ગયો? ગમે ત્યારે રહો, આવો રહો, અને અત્યારે રહેલા જ છો. અહીં તો કોઈને જવાનું કહે છે કોઈ?
અને આવવાનું કહેતો હોય આવે એવું નથી, એ ખબર છે ને? અને આવ્યું હોય તો વયું જાય છે, એ ખબર છે ને? એટલે પછી વસીટ ઉપર કાંઈ આરોપ કરીએ કે આ વસીટે મને કાઢી મૂક્યો? મારે કેનેડા નહોતું જવું તો વસીટે કાઢી મૂક્યો, એટલે પછી એટલે હું વયો ગયો. અને કાંઈ સમજાતું જ નહીં, એને બેર મારી ગયો છે એવું લાગે ના? કે હું તો બધું જાણું છું, પરમ પ્રકાશ પરમાત્મા. એકદમ સાચો માણસ કેવી રીતે ઓળખાય? એને શાસ્ત્ર ગુરુનું કે એનું મંદિર મહાદેવ ન જોયા હોય, જેમ તમે કીધું ને હમણાં, જોયું પણ ન જોયા બરાબર, શાસ્ત્ર ગુરુ પણ ન જોયા બરાબર, જોયા હોય પણ ન જોયા બરાબર, બરાબર. બધું આ જગતમાં જે બધું જ્ઞાન વિજ્ઞાન એ કાંઈ પણ જોયું હોય પણ ન જોયું, આ જગત કે હું કે બધું જોયું પણ ન જોયા બરાબર, તો એ માણસ એ તો કાંઈ નથી એમ જ કહેવાય ને. આ બધું જોયું હોય ને જાણ્યું હોય ને બરાબર બોલતો હોય ને ચાલતો હોય અને બધું કરતો હોય ને રહેતો હોય તો એ જ ખરેખર તો એ જાણકાર કહેવાય. આ બધું જ જોયું હોય ને ન જોયા બરાબર જોયું હોય એટલે ખાલી ખમ જ કહેવાય. તો આ આનંદ સંપૂર્ણ અસ્તિત્વ છે એ તો આ ક્ષુદ્રામના અધોળ બુદ્ધિ તો હું એનું અનુભવાય. એટલે શું હશે આ બધું? આ બધું કોણ કરતું હશે ને કોણ રહ્યું હશે ને કેમ છે? એટલે તમે શું ચાલવામાં ઉતાવળ કરી હોય તો કદાચ એવું થાય. ઠેસ તો ને બધું લેવલ છે ને. આપણી ઉતાવળ હોય એટલે આપણા જ અંગૂઠો છે એ ઊંચે કોમાં ફેર પડી ગયો હોય, બાકી આખી લેવલ નથી. ત્યાં તો ક્યાંય ખાડો છે જ નહીં, 6 વાગે એવું કાંઈ છે જ નહીં. એટલે શાંતિથી ચાલવું જોઈએ, નહીં તો એક લાકડી રાખવી જોઈએ. બરાબર. આ તો શાંતિથી ધીરે ધીરે એવું થાય ખરું કે વસીટ બહુ બોલે છે મને ગમતું નથી એટલે કે થોડું કરી આવીએ એવું ને. જીવોના કલ્યાણ માટે કેટલું બોલાય? લ્યો જીવોનું કલ્યાણ જ છે એમાં. લ્યો પણ અમુક ટાઈમે મન છે ને આપણે થોડુંક સેન્સિટિવ થઈ જાય એટલે થોડુંક એમ લાગે 5 ક્ષણ માટે ક્ષણિક સેન્સિટિવ સેન્સિટિવ હોય ને થોડું સેન્સિટિવનેસ આવી જાય, થોડું શું સેન્સિટિવિટી આવી જાય અંદર, એટલે થોડું એ થઈ જાય એમ લાગણી શું કંઈક એવું એમ થઈ જાય એમ કેવું પણ એટલે આમ ચોખ્ખું બોલો ને. શૂન્ય જેવું થઈ જાય કે શૂન્ય જેવું થઈ જાય એ કાંઈ સમજાણું નહીં. કે બીજું કશું હોય નહીં, બધું 5 મિનિટ માટે જ એવું હોય. એ સમજાણું નહીં. હા. એટલે વચ્ચે જે પ્રકાશ છે એનાથી ના પ્રભુ, તો પ્રકાશથી તો કલ્યાણ જ છે, પણ જે પોતાનું અંદરનું છે ને જે કંઈ એનાથી આવું થાય એમ. પ્રભુ એટલે અમે કીધું વસીટ પર આરોપ કરે છે. ના વસ્તી અમે તો કાયમ કહીએ કે વસ્તીથી તો અમને કલ્યાણ જ છે, કોઈ પણ નાની ભૂલ પણ અહીંથી જ નીકળે પ્રભુ. પણ આ જે અવરચંડુ છે ને એનાથી અમુક ટાઈમે એમ બીમારી છે માણસ, બીમારી હોય છે. ના, એવું બીમારી એ નથી, એ ક્ષણિક છે એમ. તો એવું મણિ પ્રભુનો 17:5 નો લાભ લેવાનું કે હા એટલે સુશીલ પ્રભુ લખાવી દો. હા પ્રભુ. તમે નથી લખતા? કેટલા 10 છે ને? 10 ના 9 છે પ્રભુ. 5 સુશીલ પ્રભુ ક્યાં છે? પ્રભુ નોંધી લ્યો. 17:5 કેટલા થયા? 9 થયા કે 10? 8 છે લગભગ. અને આ 9મો આવ્યો મને એવું થાય 9 જ છે પ્રભુ.
3 પેલા 1 વર્ષ ભાડા 5 કાયમી છે. કેવો પ્રકાશ છે? માઇક તો સંભળાય જ ને મણિપ્રભુ? માઇક સંભળાય ને? આમાં શું છે જીતુ પ્રભુ? આ જે બધું છે ને જે તો આપણા જે 17 છે ને એમાં અમુક અમુક જે છે એ કરવાના હોય ને તો આમાં જે આવે ને વધારે એ એમાં થાય. જેમ કે સરસ્વતી પ્રાગટ્ય, મોટા અંબાજી પ્રાગટ્ય, ખબર છે દશેરા, દિવાળી, હોળી, સમજાય છે કે નહીં? હા થાય છે હા, તો એ એટલે બધું બેલેન્સ થઈ જાય. હા થઈ ખ્યાલ આવે જ ને? નવું હતા નવું તમારું આ વર્ષ માટે ને હા હા હા, એટલે 9 હતા કે નહીં? હા 9 હતા એટલે 10 ખરું કે નહીં? હા 10 તો જો જો પ્રભુ કે હતો બોલો, હા બોલો હવે ફરી જશે. જોજો રમણ પ્રભુ ક્યાં છે? લેવા ગયા જોયું? એ 8 બોલ્યા અને આ 9મું બોલ્યા, અમે 10 બોલ્યા. અને પછી કે 5 મિનિટ માટે એવું થઈ જાય છે, પણ સદાય એવું છે એમ અમે કહીએ. સમજાય છે? ખબર પડે જ ને? અમારે કોઈ ને જો કોઈ તકલીફ જેવું જો લાગે જો આ 10મું છે, 10 થયા 10 તમે એમ કીધું કે 8 જ થયા અને 9મું છે. જો હવે આ રેકોર્ડ ન હોય તો શું થાય? બીજો રેકોર્ડ ન હોય તો શું થાય? સમજાય? હવે સેવા આવે અને નોંધાણું ન હોય તો શું થાય? એટલે તમે હવે એને ના ગણો ને, તમે કરો. સમજાય છે? ખ્યાલ આવે છે? પ્રભુ જો છે એ તો પેલા આવી ગયા. પીઠુ પ્રભુ પ્રહલાદ પ્રભુ પરશુરામ, ખાલી આ એક કલ્પેશ પ્રભુ યુએસએ વાળા રહી ગયા. એ ક્યારે લખાય? શું રહી ગયા છે? કલ્પેશ પ્રભુ હાજર નહીં હોય એનું શું રહી ગયા છે? કલ્પેશ નું નામ લખવાનું નામ નહીં લખે. કલ્પેશ પ્રભુ અમને ખબર નથી. તમારામાં લખ્યું છે કે નહીં? હા અમારા એ તો દત્ત જયંતિમાં છે, માગસર સુદ પૂનમમાં છે. કલ્પેશ પ્રભુ, એટલે એવું કઈ ફેરફાર નથી. કલ્પેશ પ્રભુ માગસર સુદ પૂનમમાં છે, દત્ત જયંતિમાં છે. અક્ષર પૂર્ણ મારે કલ્પેશ પ્રભુ એ હશે. દત્તાત્રેય જયંતિમાં હા, એ દત્ત જયંતિ એટલે શું? દત્ત જયંતિમાં એ પાછા કે એમાં પણ છે, દત્તાત્રેય એ બંનેમાં લખેલું છે. હે? બંને હોઈ શકે ને એમાંય લખેલું દત્ત છે. જયંતિમાં લખાય. હા, સમજશે નહીં. બે જગ્યાએ લખેલું. બંનેમાં હોય બંનેમાં લખેલું. બંનેમાં એટલે આમાંય લખ્યું છે 17 5 માં આમાંય લખ્યું છે. એ અમને ખબર નથી. કન્ફર્મ કરી લેવું પડે ફોન કરી એ અમને ખબર નથી. દત્ત જયંતિનું કીધેલું છે. એમાંય લખેલું છે. તમારામાં લખેલું છે? ના પ્રભુ કલ્પેશ પ્રભુ? દત્ત જયંતિમાં લખેલું છે. હા, તો એમાં 17 5 ની અમને ખબર નથી. 17 5 માં તો નહીં, અમને ખબર નથી. દત્ત જયંતિની જ. હા, દત્ત જયંતિ એટલે આ 2-3 જણને લખવાનું કારણ જ આ. એક જ જણ લખતો હોય તો એને લખ્યું કે ન લખ્યું? સમજાય? હમણાં જો આપણે 10 કીધા તો એને 9 કીધા. ના ના એવી રીતે બરાબર એવું પડે તમે કીધું 8 જ આવ્યા છે અને 9મું છે એવું કીધું. આપણે 9મું કીધું અમે. અરે. 9મું કીધું. હા એમાં નથી લખ્યું એટલે નામમાં લખ્યું કયું છે હોય એમ તુજી બાબુ લખી દીધું હોય એવું બને ના 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 મારે એટલે મારા ભૂલથી લખાઈ ગયું. હા લખી દે પેલા હા, તો અત્યારે પૂછી લ્યો. પૂછી કન્ફર્મ કરો પૂછો કે ના ખાલી કન્ફર્મ કરો કે તમે ખાલી દત્તાત્રેય પૂર્ણિમ માગસર સુદ પૂનમ જ લીધી છે ને કાયમ? સત્તર પાંચ તો નથી, અમને ખબર નથી. ના પ્રભુ, એટલે ભૂલમાં લખાઈ ગયું છે. આનું પ્રભુ કેવું હોય પ્રભુ એટલે ભૂલમાં લખ્યું છે ને? ભૂલમાં લખાઈ ગયું છે. જય પ્રભુ. હા, હું શું કહું છું, તમે જે વાર્ષિકોત્સવમાં તમે જે કયા કયામાં લખાયું છે તમે? કયા નહીં, દત્ત દત્ત પૂર્ણિમા છે. દત્ત પૂર્ણિમામાં લખાયું છે ને? માગસર સુદ પૂનમ 17 5 માં બંનેમાં લખાયું છે. આ બંને લખાય બંનેમાં કાયમ છે એમ પૂછો? બંનેમાં કાયમ દત્ત પૂર્ણિમા દત્ત પૂર્ણિમા અને 17 5 માં મહાચિદાકાશ પ્રાગટ્ય
બંનેમાં છે. ઓમ ઓમ ઓમ. ઓમ ઓમ ઓમ. હવે લખી લેવું એ રમો પ્રભુ યાદીમાં લખી લેવું ઓમ ઓમ ઓમ. આજે જો આને નથી લખ્યું. હા હા શું કહે છે? પ્રભુને જય પ્રભુ કહે છે. હા જય પ્રભુ. જય પ્રભુ. જો આને નથી લખ્યું જોયું? ઓમ. બોલે મેં એવું પ્રભુ કે લખાય ત્યારે હાજર નહીં એવું છે હે જ્યારે લખાય ત્યારે હાજર નહીં એવું હોય લખી દેજો. પરફેક્ટ છે એવું નહીં પ્રભુ એટલે તમે લખેલું આને નથી લખેલું. એટલે અમને ખબર 9 ખબર એટલે 10 અમને ખબર તો એને ખબર નથી. હવે તમે છે ને તમારે હસ્તક રાખો તો સારું આવે બધુંય. પણ એટલે પ્રસાદમાં પાછો ઓછો સેવામાં એમાં ફૂલ રહેવાનું. હા મા અન્નપૂર્ણામાં ફૂલ રહેવાનું. પણ એમ નહીં એને સાથે રાખીને બધું જોઈ લેજો. એ તો જ્ઞાત છે હવે પણ એ સાથે રાખીને બધું જોઈ લેજો. અમે નહીં હોય ને તો લખી દઈએ છીએ. તો બેમાં થઈ જાય કન્ફર્મ પણ કેવી રીતે લખવાનું એ જોઈ લેજો પાછું. એ કેવી રીતે લખવાનું એ જોઈ લેજો. આમાં શું થાય ખબર છે? જગ્યા રાખવાની. ધારો કે એક ભગવાનનો વાર્ષિકો વ્યાપક વાર્ષિકોત્સવ હોય ને તો એક જ લાઈન નહીં રાખવાની. કારણ કે બીજો કોઈ આવે તો લખી શકાય 3-4 લાઈન રહેવા દેવાની લખી કોઈ એમ 3-4 લાઈન રાખવાની. આખા પેજ જ બદલી કાઢવાના દરેક પેજ કરી નાખવાના હે આ છે ને 6 એ કાયમ છે. આ 4 છે ને એ વન ટાઈમ. તો એનો પાછું સાંભળો. તમારે સોશિયલ એકબીજાને લખાવવું પડે. એણે લખ્યું હોય તો તમે ન લખ્યું તો તમે એને તમને લખાવવું પડે. તમે લખ્યું ને એને ન લખ્યું તો તમારે એને લખાવવું પડે. બાકી તમે તમારા પૂરતું જ રાખો એવું ન ચાલે. બે સાથે રાખો સાથે રાખવું પડે. બે સાથે રાખો હો. આનો પ્રભુનો કેવો પ્રભુ બીજા બધામાં બરોબર છે? અમને એક વર્ષમાં એ બીજા બધામાં બરોબર છે? મેળવી લો. જોઈ લઈએ મેળવી લઈએ બધા. હા 17 મેળવી લો. આનો પ્રભુનો કેવો પ્રભુ સવારે કોઈ સ્ટાફમાં ના આવવાનું હોય ને તો એમને શું સ્કૂલે 8:30 હાજર થવું પડે. એ દિવસે આનો પ્રભુને કોઈ સ્ટાફમાં ના આવવાનું હોય ને એ દિવસે સવારે સ્કૂલે 8-8:30 હાજર થવું પડે. એટલે એ દિવસે રજા રાખે. એટલે એવું હોય. આરામ માટે નહીં, આરામ એટલે એવું મને એટલે હતો કે જે વાત છે જવા માટે. એવું જવા સ્કૂલમાં હાજર થવું પડે કોઈ સ્ટાફમાં એ બધા જોઈ લો. બધા હા જોઈ લઈએ. એનામાં હોય ને તમારામાં ન હોય તો જોઈ લો. તમારામાં હોય ને એનામાં ન હોય તો જોઈ લો. બેસીને જોઈ લઈએ આમાં બધા. જે અમારી પાસે કાંતિપ્રભુ કોઈ ડાયરી નથી, કોઈનો એડ્રેસ નથી, કોઈનો ફોન નથી, અને ખોવાઈ જાય તો જડીએ નહીં. પૂર્ણમાં તો પૂર્ણ જ હોય પછી બાકી ક્યાં હોય હે તત્વ પૂર્ણ જ હોય એમાં કોઈ અધૂરું આવે જ નહીં. અધૂરું સંભવતું જ નહીં કોઈ એટલે અને આ બધા ભણેલા ગણેલા છે તો કેમ રહી જાય છે? બધા અધૂરિયા અમે એટલે બધા અને અધૂરિયા 5 બસો હતી ને 3 બસો એમાંય ઠેકાણું નહોતું. ના એ અમે 3:30 વાગે પ્રસાદ લીધો. અમે બતાડીએ. અમે ઓળખતા નથી, કાંઈ જોતા નથી, જાણતા નથી. અમારી પાસે કોઈ રેકોર્ડ નથી તો અમે બતાડીએ. આમ ન હોય, આમ હોય, આમ ન હોય, આમ હોય. એ કેવી રીતે કાંતિપ્રભુ? તમે તો બધા ભણેલા ગણેલા છો તો બધું જાણો. અમે તો કાંઈ ઢબુનો ઢ બધું જાણો છો ક્યાંથી? એટલે પ્રકાશ છે એમાં તો બધું જ હોય ને. પ્રકાશમાં બીજું પ્રકાશ છે આપણે આવતું જ નહીં. પ્રકાશમાં પ્રકાશ જ હોય પણ પ્રકાશમાં ન હોય એવું બધું ન હોય. એ કેવી રીતે થતું હશે કાંતિપ્રભુ? કાંઈ નથી, ડાયરી નથી, એડ્રેસ નથી, ફોન નથી, ખોવાઈ જાય જડીએ નહીં. એ કોન્સન્ટ્રેશન છે ને એ મોટી વસ્તુ છે. ક્યાં કોન્સન્ટ્રેશન એવું કાંઈ છે? એવું એટલે એક શબ્દો પૂર્ણ તમે પ્રભુ અમને યાદ રાખવાનું ના હોય. અમને તમે જે નામથી યાદ હોય છે તમને. પૂર્ણથી પૂર્ણ જે હોય ને એને આપવા બધું એ શક્તિ પરમાત્માની એવું પોતે જ રહેલા હોય એટલે પછી બીજું કઈ આવે એટલે કે કોન્સન્ટ્રેશન એટલે એકાગ્રતા. પ્રકાશથી પૂર્ણ જ રહે. પૂર્ણમાં ભીવાઈ જાય પણ અપૂર્ણ આવે જ નહીં એમાં. હોય ને પ્રભુ. એકાગ્રતા ન હોય. સર્વત્ર હોય. પૂર્ણથી પૂર્ણ એકાગ્રતા નો કહેવાય, કોન્સન્ટ્રેશન નો કહેવાય. શું કહેવાય જીતુ પ્રભુ? પ્રકાશ પોતે પોતામાં પ્રકાશ છે. અને પ્રકાશ પોતે પોતામાં જે કાંઈ નથી એ નથી. હવે જીતુ પ્રભુ કેવું અનુભવાય છે અહીંયા? આમ પ્રકાશ જ છે એવું અનુભવાય છે?
અનંત અખંડ અભેદ આખો કેવળ પ્રકાશ, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ. હા, પેલું કીધું છે, પેલું બારણામાં જગ્યા છે ને એ બધી વાત થઈ છે. ફોનથી ગજેન્દ્ર પ્રભુએ આનંદ પ્રભુને કીધું છે, એટલે મેં શું લગાડું, બધું ગરોળી કરોળિયા ને મચ્છર ને કીડીને આવે ને, એટલે પૂરવાનું કેવી રીતે પૂરવાનું, એટલે આનંદ પ્રભુ એમ કીધું અમે પૂછીશું એમ. હા, એમને કીધું કે ટેકનિશિયનને છે ને, ટેકનિશિયન જોડે વાત કરીને. કોની જોડે? ટેકનિશિયન હોય ને, ટેકનિશિયન હોય, ટેકનિશિયન જાણકાર, એનો જાણકાર, એનો જાણકાર હોય ને, જાણકાર કે કેવી રીતે વ્યવસ્થિત થઈ શકે એમ. ખાલી ટેમ્પરરી સોલ્યુશન નહીં, વ્યવસ્થિત રીતે થાય એમ. આખું કાઢીને આખું નવું કરે ફીટ, તો એવું નહીં. એવું નહીં, પણ એ જેનો જાણકાર હોય ને, એ કેવી રીતે એમ થાય કે આખી જગ્યા જ પેલું રહે નહીં, કઈ આવે નહીં, એવી રીતે. બારણું બંધ કર્યું હોય તો જે જાળી છે એમાંથી તો કઈ આવે નહીં, એટલે કોઈ જગ્યા ના રહે, એવી રીતનું. જગ્યા તો છે જ, એટલે એના માટે જ એને કીધું કે જે જાણકાર હોય ને, સુથારી કામનો જગ્યા પૂરી શકાય ને. હા, થઈ શકે કે નવું જ કરવું પડે? ના ના, થઈ શકે, થઈ શકે. જાળીનું બાણું હોય, મચ્છર જાળીનું, તેમાં સાઈડમાં જગ્યા હોય, એમાંથી પછી આવે તો એ પૂરી ન શકાય સાઈડ. કાલ આવે જોઈ લઈશ. ના, ફરીથી ચોનાવી પડો. હા, એ જાળી ફરીથી જ બનાવી એમ કે કાલે આવે ને એટલે કાલે જોઈ લેશે આનંદ પ્રભુ. એ કહે છે ને કાંતિ પ્રભુ. મચ્છરદાનીમાં જાળી જગ્યા એમ નહીં, જે મેઇન ડોર હોય ને, પછી બીજો દરવાજો હોય, એ દરવાજાની જે વચ્ચે જે જગ્યા હોય ને, એની અંદરથી આ મચ્છર ને બધું આવી શકે, ગરોળી બધું આવી શકે, કાલે આનંદ બરોબર? પ્રભુ જોઈ એ જગ્યા, એ દરવાજો બંધ હોય ને તો એ જગ્યા રહે, બરોબર છે? એ જગ્યા ના રહે ને એના માટે કરવાનું છે. પણ આ કાંતિ પ્રભુ કહે છે કે નવો જ દરવાજો કરવો પડે. તો જાણકારને પ્રભુ ખબર હોય કે કેવી રીતનું એ કરવાનું. જોઈ ને એટલે હજુ એમને અનુભવ તો હોય ને. હા એટલે કઈ વાંધો. કાલે જોઈ લે ને આનંદ પ્રભુ રૂબરૂ, પછી કન્ફર્મ થશે. છે બરાબર, બધા મેળ મળે છે? કોઈ રહી ગયું છે કોઈને? મોટા અંબાજીમાં કોઈ નહીં હોય. સાંભળો, 5 એવી વસ્તુઓ છે. 5 મોટા અંબાજી છે, સરસ્વતી પ્રાગટ્ય છે, મોટા અંબાજી પ્રાગટ્ય છે, પછી હોળી છે, પછી રક્ષાબંધન છે, પછી દેવ દિવાળી છે. દેવ દિવાળી છે. દેવ દિવાળી તો છે, કોણ છે? રક્ષાબંધન નથી. દેવ દિવાળી કોણ છે? રાધે પ્રભુ ગાંધીનગર. એ કાયમ બોલ્યા છે કે આ વખતે જ બોલ્યા છે? કાયમ એટલે કાયમીમાં જ લાગે, કાયમી જ છે. ખબર છે? આમાં એવું લખ્યું નથી, કાયમીમાં જ લખ્યું છે. તમને ખબર છે? કાયમીમાં છે પ્રભુ. બોલ્યા છે કાયમી? કાયમીમાં છે. બળદેવ પ્રભુ કાયમી બોલ્યા છે? હા. અચ્છા, પછી જો મોટા અંબાજી પ્રાગટ્ય, પછી સરસ્વતી પ્રાગટ્ય, પછી હોળી. ના, સરસ્વતીમાં તો છે. હોળીમાં કોણ છે? હોળીમાં અંબાલાલ પ્રભુ. એ તો આ વખત પૂરતા જ હતા ને. કેડી પ્રભુ છે હોળીમાં સરસ્વતી પૂજામાં. એ તો આ વખત પૂરતા જ હતા. કાયમી છે. કાયમી લખ્યું છે અંબાલાલ. કાયમી હશે. અંબાલા પ્રભુ કાયમી જ પ્રભુ. એવું કીધું છે? હા, અહીંયા લખ્યું છે. અચ્છા. કેડી પ્રભુએ કાયમી જ છે. ખબર છે? હા, કેડી પ્રભુ તો કાયમી જ છે. કીધેલું છે? હા પ્રભુ, કીધેલું છે પ્રભુ. આમાં અમે કાયમી એક વર્ષ તરીકે પહેલા અમે એ તો બેસતું વર્ષમાં કાયમી નથી બોલ્યા. બેસતું વર્ષ એક વર્ષ કહે છે ને એનું તો અમે ના, તમને લખી દઈએ. બેસતું વર્ષ નહીં, 17/5. નૂતન વર્ષાભિનંદનમાં હા, એ અને 17/5 માં હશે. 17/5 માં બી છે કેડી તો પછી 3 માં ન હોય. એટલે આ વખતે અમે એને કીધું હતું, એને ત્યાં દશા કીધું ને કરવાનું, એટલે હું તમે આ સરસ્વતી હા, પૂજા કરજો. એટલે આ વખત ત્યાં કાયમી નથી. એનું એક વર્ષ લખી દો. એક વર્ષ અમે લખી દો. ખ્યાલ આવે છે? એ કાયમી નથી. હા પ્રભુ. કેન્સલ થઈ પછી વિજયાદશમી. એટલે સાંભળો, વિજયાદશમી નથી કોઈ. કોઈ નથી. નથી. દિવાળી એ નથી. દિવાળી રાજુ પ્રભુ કોસંબા છે. છે? હા.
કાયમી બોલે છે? એવું નથી. કાયમીનો જ છે. અંતરિયા આ બાજુ અલગ હોય. એક વર્ષ હોય ને એનું તરત લખી લખી દીધું છે દઈએ સાથે સાથે. એટલે જે એટલે નથી પ્રભુ લખ્યું એ કન્ફર્મ બધા કરે છે ને એક વર્ષનું તો એક કાયમી વર્ષ છે. અમે કૌંસમાં લખી દઈએ પ્રભુ. એટલે કાયમી છે? હા, કાયમીમાં લખેલું છે. પ્રકાશ પ્રભુ કાયમી છે? દિવાળી રાજુ રાજુ પ્રભુ પ્રભુ કોસંબા. રાજુ પ્રભુ કાયમી છે? કાયમીમાં લખી દઈએ. એટલે એક વર્ષ નથી લખ્યું આમાં. નહીં તો specific કાયમી બોલતા લખ્યું હોય છે. હા, કાયમીમાં લખાય. અચ્છા, તો ખાલી દશેરા નથી. એટલે હવે સાંભળો ક્યાંક શું શું નથી રક્ષાબંધન નથી ને દશેરા નથી. એ આખું બોલો ને. મોટા અંબાજી પ્રાગટ્ય, લખેલું છે લાઈન છે. મોટા અંબાજી પ્રાગટ્ય નથી. મોટા પછી મોટી પ્રાગટ્ય તો આમાં લખવાનું જ બાકી. અને પછી સરસ ક્યાંય નથી. એ બદલાયું છે ને, પહેલા પેલું હતું. આ હતું અહીંથી આગળ ગયું. હવે અહીંયા આવી ગયું. મોટા અંબાજી પ્રાગટ્ય પોષ પૂનમ થઈ ગયું. બ્રહ્મણ જયંતિ પછી તરત. પણ એમાં કોઈ નથી. પછી સરસ્વતી પ્રાગટ્યમાં કોઈ નથી. હા, એમાંય નથી. એ તો ખાલી ઢસાની બદલે એને કર્યું. એટલે તો કાયમીમાં લખી દીધું તમે? હા, આમાં કાયમીમાં લખ્યું છે પણ એ કોણે લખ્યું કાયમીમાં? એટલે એમાં જ હતું. કોણે પૂછીને એક વર્ષ લખ્યું? અમને પૂછ્યા વગર લખવાનું જ નહીં. એને ઢસામાં કરવું હતું એટલે મેં તમે સરસ્વતી પ્રાગટ્ય કરી દેજો પૂજા. એટલે એને કર્યું. એટલે કાયમી નથી. એના કાયમી બે ખરા, નૂતન વર્ષાભિનંદન અને 17/5. તમે આ ગરબડ ગોટાળા કાઢ નાખો બધા. એક હા, વર્ષ કાઢી નાખે. તમે કાયમી નહીં લખતા એમાં. હા, એક વર્ષ કરી. સાંભળો, હવે શેમાં કોઈ નથી. એક મોટામાંથી પ્રાગટ્ય, પછી સરસ્વતી પ્રાગટ્ય, બરાબર છે? હા, હા, પછી હોળી. પછી રક્ષાબંધન, પછી નહીં, હોળી ખરું કે નહીં? હોળીમાં કોઈ નથી ને? પ્રભુ કાના પ્રભુ એ છે. છે. હા, તો કાયમી છે. બે. પછી બે પછી અંબાજી રક્ષાબંધન સરસ્વતી. 3. હા, અંબાજી સરસ્વતી. ત્રીજું કોણ? રક્ષાબંધન, હા, 3. પછી પછી વિજયાદશમી, 4. પછી બસ. એટલે 4 નથી ને? તો આ સેવાઓ હોય ને જે એમાંથી એ 4 થઈ જાય. ખ્યાલ આવે? એટલે કરવાના 17. એ આમાં કઈ ભેગું કરવાનું નથી. જોયું તો તમે ચાંદની જોયા. મહાન્નપૂર્ણાનું જ છે. મહાન્નપૂર્ણામાં જ હા, પછી બીજું મહાન્નપૂર્ણાનું જ છે ને મહાન્નપૂર્ણામાં જ સદુપયોગ કરવાનો છે. રાજુ પ્રભુ એટલે તમે એમ કહેતા હતા પછીનું કે 60 છે ને એમાંથી થઈ જશે. પછી તમે 11 એમાં લીધા. એટલે 11 મૂક્યા પછી 60 થાય. અચ્છા, તો એમાં થઈ જાય ને? હા, એમાં લગભગ થઈ જશે. લગભગ છે પાછું હા, આવ્યું. આમનું આવી જાય ને 00 બેનરનું, એટલે પછી જોઈ લઈએ. એટલે આ સેવા મહાન્નપૂર્ણ આવી હોય એટલે સેવા ભાળીને એમ ન કહેવાય કે આ નહીં થાય. ના ના, એવું નહીં. એની આજુબાજુમાં થઈ જ જવાનું. સમજાય છે? 2-5 હજાર આગળ પાછળ થશે, વધારે નહીં. હા, તો એટલે અમે પૂછીએ પાછું કે કેમ છે, જરૂર છે, થઈ જાય એવું છે. એટલે પાછું આ 10:30 થયું હોય 7:30 એટલે પાછું કે જોઈએ. ના ના, એવું નથી. આ 2-5 હજારમાં થઈ જ જવાનું, વધારે પ્લસ માઇનસ નહીં થાય. હમ. એટલે મહાન્નપૂર્ણાનું છે એ મહાન્નપૂર્ણામાં જ ગણવાનું. એટલે એમાં એવું આપણે નહીં રાખવાનું કે આ વચનામૃત માટે એમાંથી લઈએ. ના, એવું નથી. સમજાય? તો અમારે વાત થઈ કે છેલ્લા રવિવાર અમારું 00 એવું જ ચોખ્ખું હશે ને કે જેનું તેને સમજાય? અને રમણ પ્રભુનું 00 કેવું હશે? બધાનું અમારામાં. વિજયાદશમીમાં કરી રાજુ પ્રભુ કુસુમમાં, બરોબર? પછી પછી અંબાલાલ પ્રભુ નાના. એ તમારે બધાને પ્રસાદ બાકી છે ને? તમારે સુશીલ પ્રભુ જવાનું છે ના, રોકાવાનું. તો પ્રસાદ બાકી ને બધાનો? હા. ત્રીજું કોણ? રમેશ પ્રભુ એક જ વર્ષ એક માટે. વર્ષ. એક વર્ષ માટે કયામાં? બધા મેળવ્યા? નૂતન વર્ષ. 17 મેળવ્યા? હા, હા, હે? હા, રમેશ પ્રભુ પૂજારી. હા, એક વર્ષ. નૂતન વર્ષાબિંદ રમેશ પ્રભુ ગુજારે લખાય છે 1 વર્ષ માટે. તો એ ન ગણાય ને? ગણવાનું એટલે આ હજુ નૂતન વર્ષાબિંદ પછી એક દિવસ પણ એમાં પેલાય છે ને અમલ બહુ નાના. આ છે હા, એ છે. છે એ કાયમી. હા, એ છે. એ તો કાયમી નહીં. હા, કાયમી. એ તો કાયમી છે. એટલે એક જ. હા, એ એક જ. અહીંયા એટલે પેલા ગુજરાતવાળા 1 વર્ષ માટે. પાછળ જુઓ. હા, તો અહીંયા. તો અહીંયા કેમ આ 3 નામ કેમ છે અને અહીંયા કેમ અલગ છે? જો.
એમને એમ નહીં, ચોખ્ખું કરો. 24 ની પણ 24 સુધી પણ આ કાયમીમાં હોય તો બી પાછળ બી આવવા જોઈએ ને. તો આ કાયમી છે. તો અહીંયા આગળ બી આ જો કાયમી હોય તો ત્યાં બી આલે તો પછી તમે કાયમી સરખું કરો ને પછી આમાં કરીએ. કાયમી લખી દે. એ કાયમી વાળામાં લખી દો. શેમાં છે, શેમાં? આગળ જાય નૂતન ને. વર્ષાભિનંદનમાં એમાં કોણ કોણ છે? ચીનુ પ્રભુ છે, કીર્તિ પ્રભુ છે. ત્યાં તો એક જ કે છે, અંબાલાલ પ્રભુ નાના. એટલે એ ગઈ સાલ હતા. ગઈ સાલ હતા ને પ્રભુ, અહીં ત્રણેય જ હોય છે. આ તો નવા આવતી સાલ માટેનું છે. નૂતન વર્ષ જે આવે આ તો પેલું ગઈ સાલ હતા ને જે 3 એ તો ખરા જ ને. કોણ 3? ચીનુ ચીનુ પ્રભુ, પ્રભુ, કીર્તિ પ્રભુ એ ખબર નહીં. જયંતિ પ્રભુ કયા? હા એટલે એ તો આપણા હારે વાસણી વાળા જયંતિ પ્રભુ એક આપણે નૂતન વર્ષ અભિનંદનમાં હતા. એ મને ખ્યાલ નથી. કોણ કોણ? જયંતિ પ્રભુ? આપણે પ્રોફેસર ભરૂચ પ્રોફેસર એને કાયમી કીધું છે? એ કાયમી? મને પ્રભુ ખ્યાલ નહીં મને પ્રભુ. હા, એ ખબર નહીં પ્રભુ ખરેખર. તો પછી લખ્યું જ નથી. ના લખેલું ગઈ વખત હતા ને નૂતન વર્ષ. ગઈ ફેરીમાં 3 જણ હતા. ગઈ વખતે કોણ હતા કોણ? ચીનુ પ્રભુ, કીર્તિ પ્રભુ અને જયંતિ પ્રભુ. જયંતિ પ્રભુ પણ તો પછી કેમ ચોખ્ખું ન લખ્યું? પ્રભુ આમાં એટલે 1 વર્ષનું હોય તો અમે લખી દઈએ, પણ 1 વર્ષ લખાયો નહીં એટલે કન્ફર્મ નહીં. આમ કાયમી નું ખ્યાલ નહીં રહે એમનું. કરો ફોન. કાયમી છે આમાં લખેલું છે. ગયાનું તો લખેલું છે ને આપણે ચાલુ. કેમ નહીં લખ્યું? જો જો જુઓ પછીનું નહીં લખેલું, એના પછીનું આવેલું છે એટલે ગયા વર્ષનું લખેલું. જોયું? એકમાં લખ્યું હોય ને એકમાં ન લખ્યું હોય, પછી પૂરું ન લખ્યું હોય. હા, ક્યાં ઠેકાણા છે? તો જયંતિ પ્રભુ ફોન કરો. જો આ તમે આના ઉપર છોડો ને તો નકામું કહેવાય. અને પાછું એમ તમારે બેમાં ફેર પડે તોય નકામું, ખોટું કહેવાય. ચાલો પહેલેથી બોલો, બેસી જાઓ બે અહીંયા. પહેલેથી બધા ચેક થઈ ગયા, ખાલી આ એક જ નતા લખેલા. બોલો. નૂતન વર્ષાભિનંદન જ નતા લખેલા, બાકી બધા બરાબર. હા, ઉભા ઉભા બોલો, બેસવું નથી. બંનેમાં બરાબર. પેલું બોલો. નૂતન વર્ષાભિનંદન ચીનુ પ્રભુ સુરત, 2 કીર્તિ પ્રભુ કોસંબા અને 3 જયંતિ પ્રભુ ચૌધરી, કેડી પ્રભુ, અંબાલાલ પ્રભુ. કેડી પ્રભુ ખરા ને? હા, ખરા. અંબાલાલ પ્રભુ એમની નાના. આવતા વર્ષે આવતા વર્ષે ખરા. એ કાયમી છે એટલે આવતા વર્ષે ખરા. જયંતિ પ્રભુ કાયમી છે જયંતિ પ્રભુને પૂછવાનું અત્યારે કન્ફર્મ કરે એટલે. એટલે 4 તો ખરા ને? કાયમીમાં કેટલા ખરા? હા, કાયમીમાં ચાર confirm. કેડી પ્રભુ, અંબાલાલ પ્રભુ અમારામાં લખેલા છે. ચીનુ પ્રભુ, કીર્તિ પ્રભુ ગઈ સાલનું અમારામાં નહીં. હા, એટલે એ આ વખતે કેરી ફોરવર્ડ કરવાનું ને કાયમી એટલે હવે તો તમે લખો. લખ્યા. ચીનુ પ્રભુ, કીર્તિ પ્રભુ, જયંતિ પ્રભુ પછી રમેશ પ્રભુ ગોજારિયા એ 1 વર્ષ માટે. પછી પછી બોલો, આ બોલો. પૂછવાનું રહ્યું છે. ઉભા હું કામ રહ્યો છો? બોલતા જયંતિ પ્રભુ નથી. ચૌધરી પૂછવાનું રહ્યું. હે? જયંતિ પ્રભુ ચૌધરી. એ નહીં, નાના માલ પ્રભુ હા, નાના અંબાલાલ પ્રભુ તો આવી ગયા ને. તો કેડી બોલતા પ્રભુ, નથી. કેડી પ્રભુ, નાના અંબાલાલ પ્રભુ, ચીનુ પ્રભુ, કીર્તિ પ્રભુ, 4 જણા કાયમ. બસ, એક પૂછવાનું છે અને એક રમેશ પ્રભુ ગોજારિયા 1 વર્ષ માટે. બરાબર છે. તમારે આવી ગયું? હા, એવી રીતે લખો. હવે જયંતિ પ્રભુ પૂછી લ્યો. એટલે જયંતિ પ્રભુ આ વખતે સેવા કરી હતી? હા કરી હતી પ્રભુ. અચ્છા, પૂછી લ્યો. આ વખતે. હા, બીજો નંબર શું છે? બીજા બધા આવી ગયા. હા નૂતન વર્ષાભિનંદન એ આવી ગયું. પછી દેવ દિવાળી, હા, બોલો. રાધે પ્રભુ ગાંધીનગર. હા, પછી ખબર છે કાયમી એમ? હા, એટલે લખ્યું નથી. હા. નહીં, તમને ખબર છે કાયમી? આ કાયમી છે. હા, બીજું કોણ છે એમાં? હા, એમાં રાધે પ્રભુ ગાંધીનગર. એક જ છે, એક જ નામ. એક જ. ચાલો આગળ ત્રીજું. પછી દત્તાત્રેય જયંતિ. દત્તાત્રેય. હા, બોલો. દત્તાત્રેય જયંતિમાં અમૃત પ્રભુ નવા અને કલ્પેશ પ્રભુ યુએસએ. કાયમી. કાયમી. હા, બોલો. પછી રમણ જયંતિમાં રામા પ્રભુ સિંહોરા. બરાબર. પછી પ્રાગટ્ય. આ એકલી વાત. આ બોલે છે તમારામાં છે ના? હા, હા, એ છે. તમે બોલતા નથી ને? પેલી થઈ ગયું છે બધું બરાબર છે. હા, ચાલો. મોટા અંબાજી પ્રાગટ્ય પોષ સુદ પૂનમ એમાં કોઈ નથી. એમાં કોઈ નથી. હા. કેટલો નંબર આવે? રમણ જયંતિ પછી આવે ને. હા, સરસ્વતી પૂજાની ઉપર. તિથિ લખો. તિથિ લખો. પોષ સુદ પૂનમ. તારીખે હશે. હા, છે. એ તો નવા લિસ્ટમાં છે. આ નવા લિસ્ટમાં એટલે આમાં લખવાનું છે. ચલો, એમાં કોણ કોણ છે? એમાંય કોઈ નથી. મોટા અંબાજી પ્રાગટ્ય. અરે આગળ એમાં બોલો. કોઈ નથી. હા, કોઈ નથી. પછી
આ લખી દઈએ. તારીખ લખી દીધી? નવા લિસ્ટમાં છે તારીખ. શું તારીખ છે? 3/1/2026. અને વાર કયો? આવતા વર્ષે હો, શનિ. આવતા વર્ષે. હા, આવતા વર્ષે શનિવાર 3/1/2026. એમાં કોઈ નથી. પછી આવે છે સરસ્વતી પૂજા. એમાંય કોઈ નથી. એમાં પૂજા નહીં, પ્રાગટ્ય. પ્રાગટ્ય. પ્રાગટ્ય કરો, એમાં કોઈ નથી. એમાં કેડી પ્રભુ એને પૂછવાનું હતું એટલે એને કેન્સલ થઈ ગયું. ના ના, પૂછવાનું નથી. આ પૂછવાનું એ નથી. અમારે વાત થયેલી છે. હા, તમે એ આ સમજતા 1 વર્ષ માટે જ હતા. બસ, એટલે કોઈ નથી. કોઈ નથી હવે. પછી મહાશિવરાત્રી, તો એમાં ચિરાગ પ્રભુ સિંહોરા, રામા પ્રભુ, વિવેક પ્રભુ રખિયાલ, મુરજી કોણ? પ્રભુ- રામા પ્રભુ કોણ? રામા પ્રભુ, વિવેક પ્રભુ, હા, વિવેક બરાબર. પ્રભુ. હા, મુરજી પ્રભુ વાસની અને જિજ્ઞા માતાજી, કીર્તિ પ્રભુ કોસંબા. એટલે 4 ચાર. કાયમી. કાયમી. હા, પછી આગળ પછી હોળીમાં અંબાલાલ પ્રભુ ખાણા કાયમી એક જ. એક જ. હમ. પછી હા, જય પ્રભુ. રામનવમી. ઉભા રહ્યો, ઉભા રહ્યો. હા. હા. તમે વાત કરજો તુલસી પ્રભુ. ઓમ ઓમ ઓમ. આપણે તમે જે પેલું વાર્ષિકોત્સવમાં નામ લખાવેલું છે નૂતન વર્ષ. નૂતન વર્ષાભિનંદનમાં પ્રસાદમાં, તો એ 1 વર્ષ માટે હતું કે દર સાલ માટે હતું? આ વર્ષ માટે હતું એમ ને? કાયમીમાં નથી. કાયમીમાં નથી ને? હા, સારું સારું, બસ એટલું જ પૂછું. આ વખત તો જતું ને, એટલે કાઢ નાખવાનું. તો તમે કેવી રીતે લખ્યું? કાયમી લખ્યું હતું? કાયમી નહીં લખ્યું પ્રભુ, 1 વર્ષ માટે લખ્યું હતું. હા, તો પતી ગયું. ચલો, પછી એ કાઢ નાખજો હો. નૂતન વર્ષમાંથી નથી લખ્યું. એમ નહીં, એટલે આવતા વર્ષમાં કાઢ નાખો. હા, આવતા વર્ષમાં નથી લખ્યું. બીજું પાનું નવું લઈ લેવાનું. પછી આવતા વર્ષમાં કાઢ નાખજો ને. કાઢી નાખ. પછી હોળી, અંબાલાલ પ્રભુ ખાણા એક જ ને. એક જ. હા. પછી રામનવમી, હમ. ગોવા પ્રભુ ઇન્દ્રપુરા, ઉર્મિલા માતાજી પાટણ અને દિનેશ પ્રભુ સિંહોરા એક આયામી, અને અરવિંદ પ્રભુ જગુદણ એ એક ટાઈમ માટે, એક હા, વર્ષ માટે. બરાબર. તમારું છે એવી રીતે. હા, એ રીતે. હમ. પછી હનુમાન જયંતિ, હમ. ચૈત્ર સુદ પૂનમ, રેવા પ્રભુ વિસનગર, રમણ પ્રભુ અમદાવાદ, દીના પ્રભુ લીંબોદરા એ 3 કાયમી, અને આ બી કાયમી છે. પ્રિયાંક પ્રભુ કોસંબા. ફરીથી બોલજો. રેવા પ્રભુ વિસનગર, રમણ પ્રભુ અમદાવાદ, દીના પ્રભુ લીંબોદરા અને પ્રિયાંક પ્રભુ કોસંબા બધા કાયમી. બરાબર છે. હમ. પછી પરમજીત આકાશ પ્રાગટ્યમાં 6 ને 4 10. કાયમી કેટલા છે? 6. કોણ કોણ બોલો? સુશીલ પ્રભુ, કીર્તિ પ્રભુ, કેડી પ્રભુ, કમલેશ પ્રભુ, ચીનુ પ્રભુ, કલ્પેશ પ્રભુ USA. કમલેશ પ્રભુ. અમદાવાદ. અમદાવાદ. તમને કાઢું. હા. અમદાવાદ. પછી કમલેશ પ્રભુ, પછી ચીનુ પ્રભુ, હા, પછી કલ્પેશ પ્રભુ USA. એટલે 6. 6. હા, પછી અને એક ટાઈમ માટે દીના પ્રભુ કમાણા, પીથુ પ્રભુ ઈશ્વરપુરા, પ્રહલાદ પ્રભુ બદપુરા, મણિ પ્રભુ હિંમતનગર. એ કેટલા? 4 જણા. 4 જણા. એટલે કુલ કેટલા? 10. 10. 6 ને 4 10. આવી ગયું. આવી. હમ. પછી વ્યાસ પૂર્ણિમામાં આનંદ પ્રભુ હમ. વસ્ત્રા. હમ. પછી રક્ષાબંધનમાં કોઈ નહીં. હા, આનંદ પ્રભુ કાયમ. હા કાંઈ. રક્ષાબંધન. રક્ષાબંધન પછી જન્માષ્ટમી. એમાં જન્માષ્ટમીમાં પ્રશાંત પ્રભુ, સુદર્શન પ્રભુ અને વિનોદ પ્રભુ થઈને એક. પછી જીતુ પ્રભુ ગાંધીનગર. પછી 3 નંબર જયંતિ પ્રભુ રિદ્રોલ અને 4 શિવાની માતાજી કીર્તિ પ્રભુ. 4 કાયમી. 4 કાયમી. હમ. પછી ગણેશ ચતુર્થી, હમ. અશોક પ્રભુ લીંબોદરા, દેવી પૂજા ગામ સમસ્ત, એટલે એ ભેગા થયા હતા. દેવીપુરા ગામ સમસ્ત, હમ. અને લીલામાળી બાપુનગર એ આ વર્ષ માટે છે. શેમાં? ગણેશ ચતુર્થીમાં. એમનો એટલે એક જ કાયમી છે ને. એક જ કાયમી. અને આ વખત માટે એક કોણ? વખત માટે લીલામાળી બાપુનગર. બરાબર. એટલે મરણ થયું છે. હા. પછી વિજયાદશમીમાં કોઈ નથી. હમ. પછી દિવાળી રાજુ પ્રભુ કોસંબા. હમ.
પછી નૂતન વર્ષાભિનંદનમાં તો કેડી પ્રભુ પાલનપુર, અંબાલાલ પ્રભુ નાના ખાણા, ચીનુ પ્રભુ અને કીર્તિ પ્રભુ, અને 1 વર્ષ માટે રમેશ પ્રભુ ગુજારિયા. બરોબર. એટલે શેમાં નથી? વિજયાદશમીમાં નથી, રક્ષાબંધનમાં નથી, અને મોટા અંબાજી પ્રાગટ્યમાં નથી, સરસ્વતી પ્રાગટ્યમાં નથી, 4માં નથી. હજી હશે કોઈ રહી જાય? એમાં જોયેલું ને, એમાં જોયેલું, ના, ખાલી ખાલી 4માં જ નથી. 4માં નથી. હે? અંબાજી, સરસ્વતી અને હોળી, રક્ષાબંધન અને વિજયાદશમી. એ તો થઈ જાય ને આમાંથી, ઓલ્ટરનેટ થઈ જાય. ચાલો પતી ગયું. તમે ચાલીએ, તમે પ્રસાદ લ્યો. હવે જો બરાબર એક્ઝેક્ટ રહેજો. પછી આમ લોચા હોય છે પેલામાં, જેમ અહીંયા મને બેહાડ્યા કે 3:30 સુધી, એવું ન થાય. બધી વાતમાં ચોખ્ખું હોવું જોઈએ. તમે બરાબર રહેજો, ચોખ્ખું. એટલે સાથે રહીને જોજો, પછી ભૂલ હોય તો સાથે રાખજો પાછા. બધું જોવાનું. તો એવું તમને ખ્યાલ છે કે જયંતિ પ્રભુનું આ વર્ષ પૂરતું જ હતું? હા પ્રભુ, ખબર હતી ને? એવું મને ખબર હતી. એટલે કાયમી નહીં. ના, એટલે એવું બધું ચોખ્ખું રાખજો સાથે રહીને. હા પ્રભુ. લોચા નહીં રાખવાના. ના, ચોખ્ખું જ. એમને 1 વર્ષનું આમ કહેતા હતા પ્રભુ, એટલે પછી બસ. હા, નહીં, એવી રીતે બધું 0-0 ચોખ્ખું હોવું જોઈએ. હા પ્રભુ. બરાબર છે.